Hi. Hello and welcome to everyone in wedding photography webinar. So first of all, thank you so much to the panelist कि आपने join किया इस webinar को. And the objective of the webinar is to share your views. जो भी आपकी knowledge है वो आप share कीजिए इस webinar में, so that मतलब we can come out with stronger and more stronger. Along with that, जो भी attendees हैं उनको भी thank you so much to attend this. I will add one more thing here कि अगर किसी को कुछ प्रॉब्लम हो रही है with the Zoom, so we are also available, we are also going online through our Facebook page. So अगर किसी को कुछ इशू होता है तो वो Facebook पेज के थ्रू भी लॉग इन कर सकता है, देख सकता है वहाँ पे. So before we start the session, I just want to introduce myself. So my name is Ismat Sharma. मेरा नाम इस्मत शर्मा है और मैं गुजरात ब्रांच देखता हूँ कैनबरा में. So this is my introduction. So along with that, I say to each panelist कि आप लोग भी अपना introduction दें. So अमित सर, start from you. Okay. आवाज આવી રહી છે પ્રોપર? Perfect. જી સંભળાય છે. ઓકે. હા, નમસ્કાર ફોટોગ્રાફર મિત્રો. હું અમિત દવે. હું ફોટોગ્રાફીની ફિલ્ડમાં 1998 થી આવેલો છું અને 2005 સુધી મેં જોબ કરી હતી અને તે દરમિયાન મેં ઘણી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફ્સમાં કામ કર્યું, ઘણું બધું શીખ્યો. તે પછી 2005 થી લઈને મેં ફોટોગ્રાફી સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો મારો, જે રિટેલ વર્ક આપણે જે લઈએ છીએ પ્રમાણે. 2007 થી લઈને પણ જે ફોટોગ્રાફ્સમાં કામ કરેલા હતા તેના મિત્રોને કારણે મને ધીરે ધીરે ફોટોગ્રાફરના જ કામ વધારે, મતલબ ફ્રીલાન્સર જોબ વધારે થવા લાગ્યું. એટલે 2008-9 થી લઈને કન્ટિન્યુ મારું ફોટોગ્રાફર સાથેનું વર્ક વધારે રહ્યું છે કે ફ્રીલાન્સર વધારે થવા લાગ્યું, રિટર્ન છૂટવા લાગ્યું મારું. પણ અત્યારે હાલમાં 2008 થી લઈને કન્ટિન્યુ આપણું જોબ ચાલુ છે સાઇન ડિજિટલના નામથી, અને ત્યાં આગળ આપણે ત્યાં વિડીયો એડિટિંગ, ફોટોશોપના, ફોટોગ્રાફી, આલ્બમ ડિઝાઇનિંગના વર્ક કરીએ છીએ અને ફ્રીલાન્સર ફોટોગ્રાફરનું પણ જોબ વર્કના કામ કરીએ છીએ આપણે ત્યાં. Thank you અમિતજી. Thank you. Pinal sir. Everyone, good evening. હું પિનલ પટેલ અને બિલોંગ કરું છું સર, અને મગદલ્લા એરિયામાં મારો સ્ટુડિયો છે. 2000ની સાલથી હું આ ફિલ્ડમાં છું અને લગભગ મેં સ્ટુડિયો ચાલુ કર્યો છે બીજો, અને એની લગભગ 5 વર્ષ જેવો સમય થવામાં આવ્યો છે. અને લગભગ છેલ્લા 20 વર્ષમાં મેં અત્યાર સુધીમાં 700 થી 800 વેડિંગના કામ કર્યા છે. એઝ અ ફોટોગ્રાફર, એઝ અ વિડીયોગ્રાફર, એઝ અ ડ્રોન ફ્લાય, એઝ અ એડિટર, હું બધું જ કામ કરી જાઉં છું. હાલમાં મેનેજમેન્ટ પર વધારે ધ્યાન આપું છું, એઝ અ બિઝનેસને એક અપર ગાઈડલાઈન ઉપર લઈ જવા માટે. અને મારી પાસે અત્યારે સ્ટાફ છે અને હું વધારે પડતો ડિપેન્ડ સ્ટાફ ઉપર રહું છું, અને હું મેનેજમેન્ટમાં વધારે પડતો ધ્યાન આપું છું કે એ ફિલ્ડને હું લઈ જઈએ. હું પોતે ફ્રીલેન્સર તો છું જ, પણ હું વધારે પડતો સ્ટાફ ઉપર ડિપેન્ડ છું અત્યારે. થેન્ક યુ વેરી મચ સર. Thank you Pinal sir. વસીમ. હેલો એવરીવન, મારું નામ વસીમ ઘાંચી. એકચ્યુઅલી વસીમ ઘાંચી ઓળખતા નથી, શાનથી ઓળખે છે બધા. છેલ્લા 15 વર્ષથી બધા શાન જ કહે છે. 15 વર્ષથી મારા ખુદનો મેં સ્ટુડિયો કલોલમાં, અમદાવાદથી લગભગ 25 કિલોમીટર દૂર છે, અને ત્યાં આગળ મારા ખુદનો મેં સ્ટુડિયો બનાવ્યો. તો ફોટોગ્રાફી તો એના પણ પહેલાથી 5th વેકેશનથી ફોટોગ્રાફી કરું છું, એટલું સમજી લો. બાકી એન્જિનિયરિંગ કર્યા પછી ફોટોગ્રાફી સિલેક્શન કરી છે, એ મારો શોખ છે. અને લગભગ મેં 800-900 વેડિંગ ઉપર પ્લસ વેડિંગ કવર કરી છે. છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુ દર વર્ષે અમદાવાદમાં 100-110 વેડિંગ કવર કરું છું, છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુ. અને લગભગ મારી જે ટીમ છે ટોટલ 20 જણની, એ 20 જણની ટીમ સાથે કન્ટિન્યુ વર્ક કરું છું. બસ આ છે શાન ફોટોગ્રાફી. Thank you sir. Thank you. નિખિલેશ જી. હેલો ફ્રેન્ડ્સ એન્ડ માય વેલ વિશર્સ. મારું નામ નિખિલેશ ચોકસી છે અને હું છેલ્લા 28 વર્ષથી મારા વ્યવસાય સાથે એટલે કે ફોટોગ્રાફી સાથે હું સંકળાયેલો છું. મારી ફર્મનું નામ છે સ્ટુડિયો ફિલ્મિકા, અને મારી સાથે ઘણી બધી એજન્સીઓ કામ કરે છે. જેવી રીતના પિનલભાઈએ કીધું કે હું મેનેજમેન્ટ પર વધારે ધ્યાન આપું છું, એવી રીતના મારું પણ એવું છે કે હું મેનેજમેન્ટ પર અત્યારે થોડું વધારે ધ્યાન આપું છું. પોતે બી ફ્રીલાન્સ કરું છું. અચ્છા, લોકડાઉનની અંદર આપણે
જે રીતે અત્યારે આજના ટોપિક પર થોડું જવાનું છે એ માટે, તો લોકડાઉનની અંદર અમે અને અમારી ટીમે શું કર્યું છે, તો અમે ટોટલી અત્યારે પોસ્ટ પ્રોડક્શન ને એના ઉપર જ ધ્યાન આપ્યું છે. એમાં વિડીયો એડિટિંગ છે, પછી આલ્બમ ડિઝાઇનિંગ અને એ જ કર્યું છે અમે લોકોએ. અને લોકડાઉનમાં મને મારા કસ્ટમરે અત્યારે એવું છે કે ભાઈ કામ થયા પછી ફટફટ અમને કામ આપો, પણ લોકડાઉનની અંદર એવું થયું છે કે કસ્ટમરે અત્યારે એટલું પ્રેશર બી નથી આપ્યું કે ભાઈ ફટફટ મને કામ કરીને પૂરું કરી આપો. આ એક અમારો બેનિફિટ બી રહ્યો છે કે અમે અમારું પોસ્ટ પ્રોડક્શન શાંતિથી કર્યું છે. મારી જોડે જે બધા એસોસિએટ છે એ બધાએ ઘરે બેસી અને ફેમિલી સાથે એન્જોય કરતા કરતા કામ કર્યું છે, અને કામ ટીલ ટુડે એટલે અત્યારે પણ અમે પોસ્ટ પ્રોડક્શનનું કામ સારું એવું કરી રહ્યા છીએ. લોકડાઉનની અંદર એવું કહીએ કે જ્યારથી લોકડાઉન સ્ટાર્ટ થયું ત્યાર પછી ઘણી બધી ઇવેન્ટ્સ હતી અમારી પાસે પણ વેડિંગ, જે આપણી નેક્સ્ટ સિઝન હતી ઉનાળાની કહીએ છીએ, તો એ બધી ઓલમોસ્ટ કેન્સલ થઈ ગઈ હતી. અને બધી ઇવેન્ટ્સો બી કેન્સલ થઈ ગઈ, બધા પ્રોગ્રામ બી બધા કેન્સલ થઈ ગયા. હવે જે નેક્સ્ટ સિઝનનું આપણે કહી રહ્યા છે કે નેક્સ્ટ સિઝન હવે શું થશે અને શું વિચારીશું આપણે, તો એના ઉપર હવે આપણે થોડીક આગળ ચર્ચા કરીશું. બીજું, લોકડાઉન દરમિયાન અમારા બી એક મિત્ર હતા કેયુરભાઈ, જેમણે ઝૂમ પર સારો એવો વેબિનાર કર્યા હતા અને સારા સારા એક્સપર્ટ્સને બોલાયા હતા. હવે અમે એનો યુઝ બી કર્યો અને અમે એને એન્જોય બી કર્યું છે. એટલે લોકડાઉનનો સમય બી અમે સારી રીતે એવી રીતે પસાર કર્યો છે, કામ બી કર્યું છે, ફેમિલી સાથે બી રહ્યા છે અને વેબિનાર કરીને પણ અમે થોડું ઘણું જ્ઞાન મેળવ્યું છે. એટલે સારું એવું રહ્યું છે. थैंक यू सर, थैंक यू निखिलेश जी. सो सर बहुत सी बातें हैं जो कि मतलब दिमाग में आती हैं, क्योंकि लॉकडाउन पीरियड ये रहा कोरोना का, तो अगर देखा जाए तो काफ़ी कुछ हद तक अब ये जो है अनलॉक 1 स्टार्ट हुआ, उसके बाद से काफ़ी स्थिति सुधर रही है अब धीरे धीरे. आई एम टॉकिंग अबाउट द मार्केट, मतलब हर एक जगह क्षेत्र में अगर देखा जाए. बट प्रश्न अभी भी है कि फोटोग्राफी के क्षेत्र में ऐसा क्या चेंजेस अभी और आगे आ रहा है. नो डाउट प्रॉब्लम्स हैं, सभी देख रहे हैं, हम भी उस चीज़ को फेस कर रहे हैं, आप भी फेस कर रहे हो. बट आप लोगों ने कुछ ना कुछ जो है उसके अंदर जो है चेंजेस किए, चेंजेस देखे आपने, और अकॉर्डिंगली आप उसको जो है आगे देख रहे हो कि क्या करना चाहिए. तो मेरे जहन में एक सवाल आ रहा था कि ये लॉकडाउन तो खत्म हुआ नो डाउट, तो अभी ऐसा क्या दिख रहा है आपको कि बुकिंग का, कि क्या बुकिंग कैंसिल्स हो गई हैं आपकी अब, या फिर जो बुकिंग हैं कुछ परसेंटेज कम हो गए, 50% और मे बी 10%, 20%. सो मतलब व्हाट्स योर व्यू अमित जी? કેવું છે ભાઈ, લોકડાઉનના પીરિયડમાં તો બધાને થોડુંક જે એપ્રિલ માર્ચમાં થોડુંક માર્ચ એપ્રિલમાં જે પ્રોબ્લેમ થયો તો છે, પણ મે મહિનામાં લગ્નો, મે જૂનમાં લગ્નો પણ થયા છે. કેવું છે ભાઈ, નાના નાના લગ્નો થયા છે, કોઈને પ્રોબ્લેમ નથી આવ્યો, બધાને રૂટીન ચાલતું જ આવ્યું છે. પ્રી વેડિંગો થયા, ઘણા બધા સારી સારી ઇવેન્ટો બી કરી છે, પણ ઓછા વ્યક્તિથી 50 માણસ 60 માણસ. પણ હવેના ટાઈમમાં એવું લાગી રહ્યું છે ધીરે ધીરે પાછા પ્રસંગો એ પ્રમાણે ચાલવાના છે, કારણ કે ધીરે ધીરે સરકારના નિયમ પ્રમાણે કેવું થશે કે ભાઈ 80 માણસ 100 માણસના પ્રસંગો ધીરે ધીરે વધવાના છે આપણા હવે. એટલે જે તકલીફ જે પહેલા અત્યારે મે જૂનમાં રહી છે એવી કદાચ નહીં રહેશે ધીરે ધીરે. હવે પાછા ઇવેન્ટો રૂટીન ચાલુ થઈ જશે, કે અત્યારે બી ગઈકાલના ટાઈમમાં રથયાત્રાનો દિવસ હતો, એ ટાઈમમાં બી 3 ઇવેન્ટો હતી, અત્યારે બી 2 દિવસ પછી પાછા લગ્નો ચાલુ જ છે. તો કોઈ એટલું લાગતું નથી કે ભાઈ પાછું એ તકલીફ પડશે આપણને કોઈને. તો કહેવાનો મતલબ એ છે કે મતલબ કેન્સલ થયા છે, બટ ઘણું બધું કેન્સલ નથી થયું. હા, એપ્રિલ કેવું છે ભાઈ, માર્ચ એપ્રિલમાં કેન્સલ થયા ઘણા બધા, 30-40 વેડિંગો મારે કેન્સલ થઈ ગયા, પણ એ દરમિયાન બધાનો ખરાબ હતો, મારા એકલાનો નહોતો. પણ કેવું છે અત્યારે પાછું ટાઈમ આવી ગયો છે, ધીરે ધીરે ઇવેન્ટો ચાલુ થઈ ગયા છે. જે પ્રોબ્લેમ હતો ધીરે ધીરે સોલ્વ થવા લાગે છે. એનું વિચારીને તમે જો આપણે કામ કરશું પાછળમાં જ જતા રહીશું. નવી ઇવેન્ટો જે વેબિનારો બધા અટેન્ડ કર્યા હતા એને લગતું નવું કામ શીખ્યું છે આપણે, તે યુઝ કરી શકીશું આપણે હવે, અને પાછા ઇવેન્ટો થવાની છે, કોઈ એવા પ્રોબ્લેમો નથી. ओके, थैंक यू अमित जी. पेनल जी, आपका इस संदर्भ में क्या कहना है? व्हाट्स योर व्यू? મારો વ્યૂ એ છે કે લગ્ન કેન્સલ નથી થતા, પોસ્ટપોન થતા છે. તો એ આજે નહીં અને કાલે, મતલબમાં કે જો ક્લાયન્ટે ખર્ચો તો કરવો જ છે. માણસ 2 વસ્તુ માટે જ પૈસા કમાય છે, એક તો ઘર માટે અને એક લગ્ન માટે, કેમ કે એને પૈસાનો દેખાડો કરવાનો છે. આ એક માણસની નીતિ છે. જો એ માણસ પૈસા લગ્નમાં ના ખર્ચ કરશે તો એને દેખાશે નહીં લોકોને કે હું પૈસા વાળો છું. એટલે માણસની એક મેન્ટાલિટી છે કે માણસ 2 જગ્યાએ પૈસા કરશે, એક બંગલાની અંદર કરશે ઇન્ટિરિયરમાં અને એક લગ્નમાં કરશે.
એટલે લગ્ન પોસ્ટપોન થાય છે એ કારણે કેમ કે એમણે જલસો હજી કરવો છે, એમણે 50 માણસની અંદર લગ્ન કરીને પૈસા બચાવવા નથી, કેમ કે પૈસા એને કમાયા છે લગ્ન કરવા માટે, તો હજી લગ્નના પોસ્ટપોન થાય છે. આજે એનડીટીવીના ન્યૂઝ પ્રમાણે આખા ગુજરાતની અંદર એપ્રિલ મેમાં 30,000 લગ્ન કેન્સલ થયા છે. આ એનડીટીવી ન્યૂઝના સમાચાર છે. ગુજરાતની અંદર 30,000 લગ્ન કેન્સલ થયા છે અને પોસ્ટપોન થઈને નેક્સ્ટ મંથ કે નેક્સ્ટ સિઝન ઉપર ડાયવર્ટ થયા છે. એટલે મતલબમાં લગ્નની સિઝન નીકળશે, થોડું રેસ્ટ્રિક્શન છે એ ગવર્મેન્ટ જેમ જેમ ગાઈડલાઈન આવતી જશે તેમ તેમ આ દૂર થતું જશે, મારો એવો ઓપિનિયન છે. કેમ કે પ્રી વેડિંગની આજે પણ ઇન્ક્વાયરી આવે છે કે તમારી પાસે સેફ જગ્યા હોય તો અમને આપો, કે અમે પ્રી વેડિંગ કરવા ટ્રાવેલિંગનું કંઈક ઓપ્શન પૂછે છે કે અમે પ્રી વેડિંગ કરવા ક્યાં જઈ શકીએ છીએ કે જે આપણને બેસ્ટ સિક્યોર જગ્યા હોય, કે જ્યાં હોટલ્સ હોય, સિક્યોરિટી હોય, એવી રીતનું છે. તો લગ્ન અને પ્રી વેડિંગ બંને ઓપન થશે. ओके, वसीम सर, आपका क्या कहना है इस बारे में? इसके बारे में तो देखो, अभी तक तो जैसे मैं लास्ट ईयर से देखता आया हूँ तो काफ़ी वेडिंग हम लोग ये टाइम में काफ़ी जैसे बुकिंग तो कर लेते थे, लेकिन फिर भी इंक्वायरी तो आ ही रही है. ऐसा नहीं है, दिसंबर की भी शादी की इंक्वायरी आई है, फरवरी की आ रही है, सब आ रही है, लेकिन जो लोड होना चाहिए वो तो कम है. सब लोग का सोचना यही है, जैसे पिनल भाई ने बोला कि भाई सब लोग शादी जो बड़े लेवल पे करना चाहते हैं वो लोग वेट कर रहे हैं अगले साल की. ओके, फिर नेक्स्ट ईयर के लिए वो रिजर्व. कुछ क्लाइंटों ने मेरे को पर्सनली फोन करके बोला, शान भाई अपने इस टाइम पे थोड़ा शादी तो करना ही है, लेकिन अपने ऐसे 50 इंसान में नहीं करना है, एक काम करते थोड़ा वेट करते, शायद ये थोड़ा खुल जाए तो काफी अच्छी तरीके से करेंगे, इसलिए थोड़ा डिले कर रहे. जो बुकिंग में कर चुका था, मैं अगली फरवरी के बुकिंग ये फरवरी में करके बैठा हूँ, बराबर है. तो उसी तरीके से वो लोग ऐसा बोल रहे हैं कि अभी एक काम करो, अपने कुछ कैंसिल नहीं करना है, अभी रिजर्व रखते हैं, शायद थोड़ा टाइम आगे जाएगा, 2 महीने के बाद शायद कुछ अच्छा न्यूज मिल जाए तो यही की यही शादी कंटिन्यू हो जाने वाली है. लेकिन थोड़ा अभी क्या है कि ये 50 इंसान वाली शादी वो भी हो रही है. 50 इंसान वाली शादी भी जिन लोग को करनी है शादी वो लोग तो कर ही रहे हैं, और उसमें क्या फोटोग्राफर कम हो जाते हैं. 2 फोटोग्राफर जो 5-6 फोटोग्राफर करने वाली टीम से ज्यादा करना था वो सब 2 फोटोग्राफर से हो रहा है. यही सारी चीजें हैं. इसलिए आगे ऐसा इतना भी सोचने की जरूरत है, ये खुल जाएगा धीरे धीरे. जिस तरीके से मुझे रिव्यू मिले, पब्लिक मेरी मुझे बुला रही है तो हाँ यार शान भाई अपने फोटोग्राफी का करना है शादी वगैरह, क्योंकि इंक्वायरिया तो है ही. हाँ, पहले जितना लोड इतना नहीं है, सब 10-10 इंक्वायरी साथ में करते, ऐसा तो नहीं है, लेकिन है सब लोग कर तो रहे. सबसे बड़ी बात ये है, हम लोगों ने तो ऐसा सोचा था 2 महीने पहले कि यार 1 साल तक अपना धंधा बदल देना पड़ेगा, ऐसा कंडीशन तो नहीं है. सिचुएशन ऐसी थी उस टाइम पे, कोरोना को देखते हैं कि मतलब क्या होगा आगे चलते. हाँ, सब लोग यही सोच के डर रहे थे. और अपने तो सबसे ज्यादा फर्क तो जो लोअर फोटोग्राफर है, बिल्कुल जो सिंगल कैमरे से उनके पास लो एक्सपोजिंग वगैरह करते, वो लोग बेचारे बहुत डर जाते थे यार हम लोग क्या करेंगे शादी ही नहीं होगी तो. ऐसी बात है. अब देखते हैं आगे क्या होता है. जिस तरीके से चल रहा है उसमें तो जल्दी रिकवर हो रहा है, सारी चीज बहुत जल्द रिकवर हो रही है शायद. ओके, थैंक यू वसीम जी फॉर योर फीडबैक. सो अगर अभी इस चीज़ को हम देखें तो इस लॉकडाउन पीरियड में नो डाउट प्रॉब्लम्स हैं. तो प्रॉब्लम्स में मेरा ये जानना था आपसे कि जैसे क्लाइंट से पैसे ना मिलना, तो जैसे कि कैश फ्लो अगर देखें, जो एक रूटीन अपना चल रहा था, जो एक फ्लो में था अपना बिजनेस, तो इसमें भी प्रॉब्लम आई. तो इस कैश फ्लो को आप कैसे मैनेज कर रहे हो आज की डेट में? निखिलेश सर. हाँ सर जी. सर मेरी बात बताऊं, मेरे जो कस्टमर्स है वो जेन्युइन कस्टमर है, और जैसे हमारी टर्म्स एंड कंडीशन हम लोग कोटेशन में फ्लॉट करते हैं कि भाई हमको इतना एडवांस चाहिए, काम होगा इतना चाहिए, काम होने के बाद इतना चाहिए. तो जेन्युइन कस्टमर है, वहाँ पे पेमेंट आने का कोई दिक्कत नहीं है. पेमेंट आवा માટે કોઈ વાંધો નથી આવતો, અત્યાર સુધી નથી આવ્યો. લોકડાઉનમાં બી જે કામ અમારા થયા છે અને અમે કસ્ટમરને આપ્યા છે, કસ્ટમરને અમે કહ્યું છે કે ભાઈ તમે પેમેન્ટ રિલીઝ કરો, અને કસ્ટમરે આપણને રિલીઝ કરેલા બી છે. એવું છે. એટલે જેન્યુઇન કસ્ટમર હશે તો તમારા પૈસા કશે નથી જવાના, એ વાત ચોક્કસ છે. સાચી વાત છે. પેનલ સર, કેશ ફ્લો નો માર્કેટમાં ઓલ ઓવર છે. કદાચ જેમ નિખિલેશભાઈ કીધું કે રેગ્યુલર કસ્ટમર એમના જે જેન્યુઇન કસ્ટમર છે પેમેન્ટ આપે છે, પણ તો પણ હું જે મારા ફિલ્ડની મારા એરિયાની વિચાર કરું તો એ કેશ ફ્લોની તકલીફ છે થોડી. ક્લાયન્ટ પાસે 50% તો આવ્યું છે, પણ નેક્સ્ટ માટે સિલેક્શન માટે કે ભાઈ ડિઝાઇનિંગ થઈ ગયું છે, તમે રેડી થઈ ગયો છે આલ્બમ,
પ્રિન્ટ માટે જવાનું છે, તમે બીજું પેમેન્ટ રિલીઝ કરો તો અત્યારે એ ક્લાયન્ટ આવવા નથી માંગતો કે સિલેક્શન માટે આવવા નથી માંગતો. 50% તો આવી ગયું છે, પણ નેક્સ્ટ આપણો ઓપ્શન હોય છે કે જ્યારે સિલેક્શનમાં આવો ત્યારે બાકીનું પેમેન્ટ કરવાનું હોય છે. તો એ સિલેક્શન માટે આપણે ડેટ ઉપર ડેટ આપે છે. જ્યારે આપણના જે ખર્ચા છે એ ચાલુ જ રહે છે, એ કોઈ અટકતા નથી. સેલેરી છે, મેન્ટેનન્સ છે, લાઇટ બિલ્સ છે, જે પણ ટેક્સીસ છે, તો એ ચાલુ જ રહે છે. તો અમે એ ઓપ્શનમાં અમારી પાસે ક્રેડિટ કાર્ડ અવેલેબલ છે. પ્લસ કે મારી ફર્મ અત્યારે ઓલરેડી જે આપણી વડાપ્રધાન મુદ્રા યોજનામાં સીસી છે મારી પાસે કેશ ક્રેડિટ, તો હું અત્યારે મેક્સિમમ એને યુઝ કરું છું કે જે મારી ફિલ્ડમાં મેં એક ક્રેડિટ આપણી ફર્મને રજીસ્ટર કરાવી છે અને મને એવી લોન મળી છે કેશ ક્રેડિટની. તો એ બીજું છે કે અત્યારે હું ડિપેન્ડ કરું છું કે બીજી આત્મનિર્ભર લોન, કેમ કે મારી પાસે લાઇસન્સ છે તો મને લોન મળે તો એનાથી વધારે ફ્લો હું સ્પીડમાં થોડો લઈ જઈ શકું છું. મારો આ પ્લાનિંગ છે અત્યારે. बिल्कुल सर, साहब मतलब बहुत अच्छी बात बताई आपने ना जी. तो अमित जी, आपका क्या व्यू है इस बारे में? એમાં એવું છે, કોઈ નવી સિઝન તો જે અત્યારે આવી રહી છે ને, જે અત્યારે ટાઈમમાં મે જૂનમાં જે બધા નાના વેડિંગ થઈ રહ્યા છે, તે બધાના પેમેન્ટો થઈ રહ્યા છે, કામ ફટાફટ ડિલિવરી થઈ રહ્યા છે. જે તકલીફ આવી રહી છે કયું કે જે લાસ્ટ સિઝન ગઈ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ ઘણા લોકોના કામ બનેલા પડે છે મારી પાસે. જે અત્યારે ડિલિવરી કરવા માટે ફોટોગ્રાફર એમના ક્લાયન્ટને પૂછે છે ને, તો એ લોકો અત્યારે સ્ટેન્ડ બાય કરાવે. જેમાં કેવું થાય છે, ફોટોગ્રાફરને લોકોએ પેમેન્ટો 50% આપી દીધું છે, પણ બાકીનું કામમાં જે ડિલિવરી કરવાનું આવે છે ને, ત્યારે બધું કામ રેડી પડ્યું છે આપણી પાસે. તો પ્રિન્ટિંગનું વર્ક જ્યારે નાખવું છે તો આપણે દરેક જગ્યાએ પેમેન્ટ આપવાનું છે. દરેક ફોટોગ્રાફર ડિઝાઇનરને પેમેન્ટ આપવાનું છે, એડિટરને પેમેન્ટ આપવાનું છે. તો એ ટાઈમમાં આપણે ક્લાયન્ટ પાસેથી અત્યારે પેમેન્ટની વાત કરીએ છીએ તો ગોળ ફેરવે છે ઘણા લોકો. અથવા પછી પ્રિન્ટિંગ નાખતા પહેલા એવું નક્કી કરવું પડે કે ક્લાયન્ટ સાથે ફરીથી ફાઇનાન્શિયલી લગતી મીટિંગ કરવી પડે, ભાઈ કેમની વ્યવસ્થાના ભાગરૂપે છે અત્યારે, તો પછી આગળનું કામ અમે રિલીઝ કરીએ. નહીતર પછી શું થશે, બધું બ્લોક થવા લાગશે આપણું પેમેન્ટ. કારણ કે નવી સિઝનનું તો નાનું પેમેન્ટ આવે છે. જે બલ્ક છે આપણું બધું જ જૂની સિઝન લાસ્ટનું છે, જે કદાચ ક્લાયન્ટ સાથે मीटिंग करवाती धीरे धीरे निकलते એવું લાગી રહ્યું છે. ओके, थैंक यू अमित जी. अभी जैसे आपने बताया कि किस तरीके से आप जो कैश फ्लो को जो आप मैनेज कर रहे हैं, या फिर क्लाइंट्स आपके कहीं जाने वाले नहीं, क्योंकि भाई उस तरीके से आपको भरोसा भी है. तो अगर मैं इस कैश फ्लो को देखते हुए अगर मैं पूछूं, तो जो भी आपके फुल टाइम वर्कर्स थे आपके पास हैं, आपके साथ इतने टाइम से जुड़े हुए हैं, तो ऐसे पीरियड में आपने उनके साथ मतलब क्या किया? उनको क्या मतलब निकाल दिया, या फिर सैलरी आप किस तरीके से आप उनको दे रहे हैं, मैनेज कर रहे हैं, और क्या बोलते हैं कि 50% सैलरी दे रहे हैं, या एम्प्लॉयज को आपने निकाल दिया? वसीम जी, आप बताइए सर. इसमें तो ऐसा है कि देखो 7-8 साल से हमारे साथ में जो लोग काम करते हैं, हमारी टीम है जो मेरे भरोसे पे बैठी है कि अब जैसे लॉकडाउन हुआ और मैं उनको बोल दूँ अब एक काम करो, अब कल से अब मैं तुमको यार अभी नहीं रख पाऊंगा, ये सब सेट नहीं हो रहा है, तो कोई मतलब नहीं है. मेरी जिम्मेदारी इतनी तो बनती है कि जो 7 साल से मेरे साथ है उनको 1 साल तो मैं संभाल सकता हूँ. जितने साल उन्होंने मेरा साथ दिया है तो मैं उनको संभालता ही हूँ. और मैंने अभी कोई ऐसी मेरी टीम को कोई ऐसा हाफ सैलरी या ऐसा कुछ तो दिया ही नहीं, ऐसा कुछ नहीं. उनको मैं परफेक्टली कर रहा हूँ. हाँ, 2 महीना बिल्कुल जो घर पे बैठे थे उनको घर पे सैलरी भिजवाई है, वो तो उनको जरूरत है. हम तो मैनेज भी कर सकते हैं, लेकिन वो लोग कहाँ जाएंगे जो लोग ओनली फॉर वर्क करते हैं. तो उनका कुछ है ऐसा मेरी तरफ से तो ऐसा कुछ हमने ध्यान रखा है, वो चीज का काफी ध्यान रखा है. और अभी भी समझो कि मेरे पास ऐसा कोई नया वर्क तो आया नहीं है. अभी हम लोग जो क्लाइंटों का वर्क कर रहे हैं, और सबको हम लोगों ने सारे क्लाइंटों को हम सामने से पहले कॉल करते हैं, सर आपका ये एल्बम वगैरह हम लोग कंप्लीट कर रहे हैं, आप बोलो तो प्रिंटिंग में भेजूं, आप पेमेंट कर पाओगे, ऐसा क्लियरली पूछ ही लेते हैं. वो लोग बोलते हैं हाँ शान भाई रेडी है, कोई दिक्कत नहीं है. तो फिर हम लोग ये वर्क जो तो तैयार करके बैठे वही प्रिंट में भेजते हैं, और वही को उसको देख के उसका पैसा रिनोवेट हो रहा है. और उन लोग को भी सीधी बात है संभालना तो पड़ेगा. मैंने तो एक डायग्राम बनाया हुआ है कि जो लोग जैसे मेरी टीम में टोटल 11 जन और जो सैलरी पे है टोटल सैलरी पे, और दूसरे 9 जन है वो ओनली फॉर मेरा जो आउटडोर वर्क करते हैं. तो अभी जो मेरा आउटडोर का जितना वर्क होता है, तो मैं जो टीम में जो जॉब करता हूँ उनको नहीं भेजता, मैं पहले आउटडोर वालों को भेजता हूँ ये काम आप करो, तो मैं आपको ये सैलरी थोड़ा पैसा मिलेगा लॉकडाउन में. और सब लोग को इंडिविजुअल संभाला तो है, बाकी जब तक आएगा तब तक संभालेंगे, और तो क्या. नहीं सर, बिल्कुल. थैंक यू सर. सर पिनल सर, व्हाट्स योर व्यू, आप बताइए सर. देखिए हमारे यहाँ पे तो स्टाफ को मैंने जैसे शान सर ने बोला है काफी सालों से संबंध है, एक फैमिलियर जैसा हो चुका है हमारा. हम सब एक साथ में काम कर रहे हैं. और एक चीज है कि अगर वो काम करते तो हमें पैसा मिलता है, हम मैनेज करते हैं.
उन्हें की बदौलत हमें पैसा मिलता है, उनको अभी निकालने का ऐसा तो है नहीं कि हम संभाल नहीं पाएंगे। तो हम लोगों ने किसी को मूव करने के लिए कहीं नहीं बोला है, और हमने उन पे और एक जिम्मेदारी डाल दी कि आप कुछ नया आइडियाज निकालो। अगर इन फ्यूचर तो हम जानते नहीं है कि आफ्टर लॉकडाउन या फिर लॉकडाउन या दिवाली पे क्या होगा, तो हम लोगों ने उनके ऊपर एक जिम्मेवारी डाली कि आप कुछ नया थॉट लेके आओ या नया बिजनेस लेके आओ मेरे लिए। मैं इन्वेस्टमेंट करता हूँ, लेकिन मैं ये टीम खोना नहीं चाहता। अगर हम कोई भी बिजनेस में मूव होते हैं तो भी ये टीम हमारी साथ रहेगी हमें, क्योंकि ये बिजनेस पूरा नहीं चलना है, तो ये पार्ट टाइम में चला गया ये बिजनेस। अगर ये ऐसा ही चलता रहा 1 साल तक तो मूव करेंगे किसी और बिजनेस में, लेकिन स्टाफ को भी साथ में मूव करके चलेंगे। ऐसा नहीं कि स्टाफ को कहीं पे लेके आप कल से मत आओ, ऐसा नहीं। एक फैमिली जैसा हमने एक बना के रखा और वैसे ही चलेंगे। સાચી વાત છે, આપણે સાથ સાથ આવે 10-10 વર્ષથી આપણા સાથે હોય ને આપણે એમને કહીએ કે યાર હવે તમે અડધો પગાર રાખો, અત્યારે આપણે ઓલરેડી આટલા ટાઈમમાં એટલું તો એટલીસ્ટ મને એટલું ખ્યાલ આવે કે આપણે 1 વર્ષ તો એમને સાચવી શકીએ છીએ. ચલો આપણને ફ્યુચર તકલીફ પડે, દિવાળી પછી આપણો બિઝનેસ કદાચ ઓછો ચાલે તો વાંધો નહીં, પણ તમે કેવો આઈડિયાઝ આપો મને કે હું કંઈક નવો બિઝનેસ પણ કરું તો તમને સાથે લઈને કરું. જરૂરી નથી કેમ કે ફોટોગ્રાફીનો બિઝનેસ એકલાનો ડાઉન નથી થવાનો, થશે તો ઓલ ઓવર માર્કેટ આખું બેસવાનું છે. તો એમાં પણ આપણે કંઈક નવું કરીએ અથવા કોઈક નવો આઈડિયા આપો ફોટોગ્રાફીમાં કે આપણે બધા કરતા થોડા અલગ કરીને આવીએ તો આપણી પાસે કામ આવે. તો એ પણ હું આઈડિયાઝ એમની પાસે માંગુ છું એવરી ડે. અને એક ફેમિલિયર છે, આટલો સ્ટાફ છે મારો ફેમિલી, મેં તમને કીધું મેનેજમેન્ટ એમની પર વધારે ડિપેન્ડેબલ છું. સાચી વાત છે. ना सही है सर. थैंक यू पैनल सर. बिफोर गोइंग टू नेक्स्ट पैनलिस्ट, कुछ जो है फीडबैक आ रहा है अपने अटेंडीज की तरफ से कि वो लोग जो है शायद लॉगिन नहीं कर पा रहे हैं. तो मैं अगेन फिर से रिपीट कर रहा हूँ कि हमारा जो है अपने कैनवेरा साइट पे अपना जो है FB पे लाइव टेलीकास्ट चल रहा है. सो इफ़ यू आर हैविंग एनी इशू इन लॉगिन थ्रू Zoom, सो आप जो है कैनरा वेबसाइट पे भी जाके, फेसबुक साइट पे आप जाके वहाँ पे देख सकते हैं. दैट इज एक्चुअली लाइव चल रहा है अभी. थैंक यू सो मच. सो अमित जी, व्हाट्स योर व्यू? आप बताइए सर, आपके पास भी शायद सुनने में काफ़ी बड़ी फौज है, तो कैसे मैनेज कर रहे हैं सर आप? મારા ત્યાં તો કેવું છે, રેગ્યુલર બધા વર્કિંગ પાર્ટનર તરીકે કામ કરે છે. એટલે જે સિઝન અત્યારે ગઈ, એક પણ માણસ માર્ચ એપ્રિલ મે માં કોઈ ફ્રી નતો, બધા જોડે ફૂલ કામ હતું. કારણ કે મારી પાસે બધાના સિલેક્શન આવી ગયા હતા, બધાના વિડીયોનો ડેટા આવી ગયો હતો. એટલે ફૂલ વર્કમાં બધાએ વર્ક ટુ હોમ કામ કરેલું છે. અને ફ્રીલાન્સ એટલે વર્કિંગ પાર્ટનર છે આપણા, એટલે કેવું છે, જે બી વર્ક મેં સામેથી પે લેવાનું છે તો મને સામે ચૂકવવાનું છે. તો એમાં પછી હું 30% 50% હું નથી કરી શકતો, અને મને સામે ચાલીને આપવું જ પડશે. જે તકલીફ રહી છે ને એ ખાલી 2 મહિના માટે રહી, જેમાં થોડીક બધાને મેનેજ કરવું પડે છે, એકલાને નહીં બધાને મેનેજ કરવું પડે છે. એટલે હવેના ટાઈમમાં એવું કે પ્રોબ્લેમ નહીં આવશે. આ મંથથી બધું મારે રેગ્યુલર બધું રૂટીન ચાલુ છે. કોઈ એવો પ્રોબ્લેમ ખાલી 2 મહિના માટે જ હતો આપણને. ओके, थैंक यू अमित जी. निखिलेश सर. हाँ सर, मेरे साथ जो एजेंसी काम करती थी उनको आवाज आ रही है ना सर? हाँ, थोड़ा एक्चुअली लिटिल बिट डाउन, बट ठीक है. ओके ओके. जो एजेंसी मेरे साथ काम करती है सर, जैसे जैसे मेरे पास पेमेंट आता था हम लोग उनको पेमेंट कर देते थे. जहाँ रही बात सैलरी की, तो मैंने डिसाइड कर दिया था कि किसी को मुझे छोड़ना नहीं है. जो मेरे साथ एसोसिएशन है उनको, जो जॉब करते हैं हमारे साथ, तो मैंने उनको मेरी जो कंडीशन है और हमारा जो अकाउंट्स है वो डिपार्टमेंट के साथ बैठ के मैंने डिसाइड करके उनको 50% सैलरी का फिक्स करके बोल दिया था कि हम लोग आपको रखेंगे 50% सैलरी अप टू दिवाली तक. जब नेक्स्ट सीजन स्टार्ट होगी आपका वो जो है फुल पे हो जाएगा. ऐसा है. ओके जी सर. जी सर, थैंक यू निखिलेश जी, थैंक यू. सो अगर देखा जाए तो मतलब इस पीरियड में भी आप सब लोग जो है आपके पास मतलब जो भी एम्प्लॉयज हों, किस अच्छे ढंग से आप संभाल के आप उनको रखते हो, बिकॉज हर एक बंदे को अगर देखा जाए तो काफ़ी टाइम से आपसे जुड़ा हुआ है, और ऐसे पीरियड में ही मतलब देखा जाता है कि कौन कितना कैपेबल है कि अपने लोगों को संभाल सके. सो मतलब સાચી વાત છે. અમદાવાદનું બી મારું ફોટોગ્રાફર જે ગ્રુપ છે બધું, એ બધા બી એમના જે કલીગ ફોટોગ્રાફરો છે એમને સાચવે તો છે જ. એવું નથી કે બિલકુલ અમુક ફિલ્ડમાં છે એવું કે લોકોને એવું કહી દીધું છે હોટલ ફિલ્ડમાં ને એમાં કે ભાઈ આપ चले जाओ इधर से, अभी ये पॉसिबल नहीं है बिल्कुल. और कुछ लोगों ने तो ऐसा भी किया कि जिसको जॉब पे रखा उसको 3-3, 4-4 महीने तक सैलरी भी नहीं दी. वो बात भी सारी सही है, काफी जगह पे ऐसा है. लेकिन फोटोग्राफी फील्ड में वर्क जो करने का होता है साथ में करने का होता है. सब लोग दोस्त भाई जैसे बन जाते हैं. उनको ऐसा मुंह पे क्या बोलूं कि यार अभी मैं तेरे को पैसा नहीं दे सकता. दे सकते हैं,
सिर्फ नियत होनी चाहिए, नियत होगी तो दे दोगे, बाकी तो नहीं गोल गोल घुमाओगे। बिल्कुल नहीं सर, बहुत सही है। सो ये जो आपने बताया कि मतलब किस तरीके से आप जो अपने एम्प्लॉयज़ को आप रखे हो, संभाल रहे हो इन सब चीज़ों को। सो गोइंग फॉरवर्ड अभी एक चीज़ और मेरे दिमाग में सडनली आई कि ये जो पीरियड अभी गया और इवन अभी भी है, क्योंकि अभी भी कुछ ऐसा बहुत ज़्यादा ऐसा अगर देखा जाए तो कुछ वेडिंग का नहीं है, कुछ शूट्स हैं जो कि नो डाउट अभी चल भी रहे हैं और आप लोग कर भी रहे हो। सो ड्यूरिंग दिस पीरियड या फिर अगर जो अभी लॉकडाउन का पीरियड गया उसमें आप लोगों ने अपना अपना टाइम कैसे स्पेंड किया, किस तरह से बिताया? क्या मतलब कुछ टेक्निकल लर्निंग आपने ली, कुछ नई चीज़ें आपने सीखी उसमें, या फिर आपने मतलब किस तरह से आप चीज़ों को मैनेज किए? कोई भी 2 एरिया बताइए जहाँ पे आपने बहुत अच्छा काम किया उसमें, उस क्षेत्र में आपने मतलब कुछ ना कुछ सीखा नया। पिनल सर। मैं टेक्निकली बात करना चाहूँगा तो इसके आप अगर आपके पास टेक्निकल नॉलेज है तो समझ लीजिए मैंने एक काम किया कि भाई मेरे पास सर्वर है और स्टैटिक आईपी है, तो मैं किसी को भी मेरा डेटा एज ए इंटरनेट किसी को भी पहुंचा सकता हूं। लेकिन इसके लिए आपके पास टेक्निकली कि भाई आपके पास इक्विपमेंट होनी चाहिए और नेट का हाई स्पीड कनेक्शन होना चाहिए। तो आप अपने वर्क टू होम समझो कि मेरी ऑफिस और क्लाइंट जो भी मेरे एम्प्लॉय है वो काफ़ी दूर रहते हैं, तो डेटा कैसे सिलेक्शन करवाओ या पहुंचाओ क्लाइंट के साथ, तो आपके पास ऐसी टेक्निक होनी चाहिए। मेरे पास सर्वर है, स्टैटिक आईपी है, तो मैं एज अ सर्वर को मैं आप कहीं से भी ओपन कर सकता हूँ। तो ये फैसिलिटीज मैंने सीखी है कि सबके पास होनी चाहिए। और सर्वर एक ऐसी चीज़ है कि आप कहीं पे भी उसको डेटा आपका सिक्योर रहेगा। सर्वर ऐसी चीज़ है, अगर अभी महंगा है, लेकिन मैं सबको एडवाइस देता हूँ कि आप अगर बड़े पैमाने पे काम कर रहे हैं तो फिर डेटा सिक्योरिटी के लिए कोई भी एक सर्वर नेस या ऐसा परचेज करें। जितना आप कैमरे के पीछे इन्वेस्टमेंट कर रहे हैं उतना आप डेटा सेविंग के लिए भी खर्चा कीजिए, मेरी एक एडवाइस है। या फिर क्योंकि ये डेटा समझ लीजिए फोटोग्राफी करना एक 50% का हमारा काम है, बाकी का 50% काम है हमारा पोस्ट प्रोडक्शन, एडिटिंग, प्रिंटिंग, सर्विस, ये बाकी का काम है। हम फोटो गिरा के लेके आएंगे, लेकिन अगर उसको सेव नहीं करेंगे, एडिटिंग नहीं करेंगे, उसको पोस्ट प्रोडक्शन नहीं करेंगे, उसको प्रिंटिंग नहीं करवाएंगे, तो क्लाइंट के पास पहुंचेगा क्या? वो रॉ मटेरियल देख कर उसको कोई आइडिया नहीं आएगा। रॉ मटेरियल एक रॉ मटेरियल है। अगर आज आप क्लाइंट को समझ लीजिए प्रिंटिंग साइड पे नहीं मूव कर पाएंगे तो समझ लीजिएगा आज के बाद आपकी जो भी बिजनेस है वो कट ऑफ हो जाएगी, क्योंकि क्लाइंट ने आपकी एडिटिंग पिक्चर देखी है और उसी वजह से आपके पास बिजनेस आ रहा है, नहीं कि आपकी रॉ मटेरियल देख के आ रहा है। राइट। क्योंकि क्लाइंट को एडिटिंग पिक्चर ही पसंद है, उसको रॉ पिक्चर तो पसंद ही नहीं है। तो इसीलिए मैं बोल रहा हूँ कि भाई अगर आप जितना फोटोग्राफी के कैमरे के पीछे इन्वेस्टमेंट कर रहे हैं तो साथ में उस डेटा को सेव करने के लिए भी आप एक, क्योंकि फिर हार्ड डिस्क खराब हो गई, कार्ड खराब हो गया, डेटा आ नहीं रहा है, तो मैं ये सोच रहा हूँ कि टेक्निकली ये भी, क्योंकि मैंने सर्वर, मेरा यहाँ पे ऑफिस में सर्वर था जो 24 आवर्स इतने दिन चालू रहा, तो मैं कहीं से भी उसको ऑपरेट कर सकता हूँ। ये मैंने एक मेरे फील्ड में ये मैंने एक चीज़ देखी। सर बहुत अच्छा सर, थैंक यू सो मच पिनल जी। अमित जी તમારો શું વિચાર છે આમાં આ ક્ષેત્રમાં? હા, અમારો એવો વિચાર છે કે ભાઈ આજે ટાઈમમાં જે બે મેં સારા કામ કર્યા હોય છે, સારામાં સારા બધા વેબિનાર અટેન્ડ કર્યા જેમાં ઘણું બધું શીખ્યો અને એ બધું નોટ ડાઉન કર્યું આપણે કે ભાઈ નવી સિઝન જે હવે આવી આવવાની છે તેમાં કોમ્પિટિશનને લગતા નવા નવા પિક્ચરો ક્લિક કરું. જનરલી મારું કામ તો વિડીયોગ્રાફી, સિનેમેટોગ્રાફીનું છે, પણ એવું થાય છે ભાઈ મને કંઈક નવા ક્લિક કરીએ જે સારા સારા કોમ્પિટિશનમાં હું ભાગ લઈ શકું એમાં. तो એને લગતું ઘણી બધી જાણકારી લીધી આ ટાઈમમાં મેં. ओके ओके, सही है सर। वसीम सर? वैसे तो ये लॉकडाउन के टाइम पे तो हम लोगों ने, आप देखो तो ज़्यादा टाइम फैमिली के साथ ही रहा हूँ, क्योंकि बहुत अच्छी चीज़ है, वो भी बहुत बड़ी चीज़ है। एक्चुअली उसमें तो ऐसा है कि पूरे जो 4-5 साल से इतना आउटडोर घूम लिया तो फैमिली को 10% भी टाइम नहीं दिया था। जो ज्यादा परसेंट सारा टाइम मैंने फैमिली के साथ, बच्चों के साथ, फैमिली के साथ, वो लोग भी इतना खुश। काफी मुझे ये लॉकडाउन का ये सबसे अच्छा लगा यार, फैमिली जो, मैं एक बात सिंपल समझने से, मेरे पापा मम्मी और उन लोग के साथ में कंटिन्यू 24 घंटा रहना, क्योंकि ये सबसे कम होता है, क्योंकि हम इतने बड़े हो जाते हैं फिर पप्पा को ज्यादा नहीं मिलते, हाँ कैसे हो, बस इतने ज्यादा फटाफट ज्यादा मिलते नहीं। हम लोग साथ में टेरिस पे खेलते थे और ऐसा ही रहा है, और वो टाइम काफी अच्छा रहा। साथ में कुछ सोचते भी रहते थे भाई अगली सीजन है उसमें हम कुछ फोटोग्राफी में कुछ नया करो, तो हम लोगों ने काफी ऐसी स्टोरी वगैरह, हमने एक्चुअली सिनेमेटोग्राफी करने से पहले स्टोरी लिखते हैं और स्टोरी के बाद उसका साउंड वगैरह सेट करके तैयार रखते हैं, तो ये काम में आएगा अगली सीजन में कुछ नया देने के लिए।
क्योंकि कुछ नया तो देना ही पड़ेगा। आप एक का एक देते रहोगे तो फोटोग्राफर फिर दूसरी बार क्लाइंट बोलेगा शान भाई चलो फिर मेरी शादी में थोड़ा एक प्रॉब्लम, बाद में आपको कॉल करता हूँ, तो चले जाएंगे। अगर आपको नया तो देना ही पड़ेगा, उसके लिए आप सोचते रहते हैं। हम लोग वैसे भी ऐसे लॉकडाउन नहीं भी होता तब भी जो आउट सीजन का जो टाइम होता है थोड़ा बारिश वाला, वो बारिश में भी हम लोग थोड़ी प्रैक्टिस वगैरह करते हैं कि चलो घूमने जाते हैं, टीम को लेकर घूमने जाते हैं और वहाँ पे थोड़ी प्रैक्टिस करते हैं, कुछ नया करना, कुछ शॉर्ट सिलेक्शन, कुछ भी। तो वो करते रहते थे यही दो घर पे, और घर पे सारा टाइम घर पे। लेकिन मजा आई वैसे लॉकडाउन की जगह पे। लेकिन जो टाइम रहा काफी सही में बहुत, जैसे बीच में जैसे अपने पीएम सर ने कहा था कि भाई ये तारीख को लॉकडाउन खुलने वाला है, सब लोग बोल रहे थे कि ये लॉकडाउन खुलने वाला है। तो उस दिन रात को सोच रहा था मैं, यार कल से लॉकडाउन खुल जाएगा यार मजा नहीं आएगी लॉकडाउन खुल जाएगा तो। ये जो टाइम जो घर वालों के साथ में बिताया वो बहुत मजा आई, काफी मजा आई। और काफी मेमोरीज रहेगी ये सारी चीजों की। क्या क्या मालूम 2020 में क्या क्या देखने मिल रहा है पता नहीं चल रहा लेकिन अच्छा रहा, कुछ सीखे और काफी कुछ सीखे। ફોટોગ્રાફર મિત્રો માટે ખરેખર આમ તો વધારે સારું રહ્યું, ફેમિલી સાથે સારો ટાઈમ કાઢી લીધો. नहीं सही बात, बिल्कुल सही. थैंक यू वसीम सर. निखिलेश जी आप बताइए सर. यस सर, लॉकडाउन के टाइम पे वही फैमिली टाइम, लॉकडाउन नहीं था ये फैमिली टाइम था, फैमिली के साथ रहे थे और एंजॉय भी किया। जैसे मैंने बताया पोस्ट प्रोडक्शन का भी काम हमारा चल रहा था साथ साथ में। बहुत सारी मूवीज भी हम लोगों ने देखी, वेब सीरीज भी देख ली और ऑनलाइन वेबिनार जो चल रहा था गुजरात टॉप कम्युनिटी वाला, वो भी हम लोग रोज अटेंड करते थे और काफी अच्छा रहा। कुछ नया सीखने का भी उसमें मिल रहा था सेमिनार में, तो काफी अच्छा समय रहा लॉकडाउन का। ऐसा है सही. तो सर ये जो पीरियड जो आपने बताया, तो किसी ने फैमिली के साथ स्पेंड किया टाइम, कुछ टेक्निकल चीज़ों को भी लर्निंग ली, नॉलेज ली उन्हें। एक चीज़ और फिर जैसे दिमाग मेरे जैसे अभी बात हो रही थी, तो इसमें ऐसा लगा कि ये जो भी आप बुकिंग कर रहे हैं कमिंग मंथ में, मे बी दिसंबर में या फिर के लिए, तो इसमें जो वेडिंग का पैकेज है उसमें मतलब आप कैसे इसको मतलब कर रहे हैं? क्या वेडिंग के पैकेज आप कम कर दे रहे हैं, कम प्राइस आप उस पर देख रहे हैं, किस तरह से आप इसको मतलब पैकेज डिसाइड कर रहे हैं? पिनल सर. देखो पैकेज का तो हम लोग अभी ऐसा सोच रहे हैं कि प्राइस तो कम नहीं करनी है, लेकिन वही पैकेज में उनको ज़्यादा फैसिलिटीज जैसे कि सिक्योरिटी, उनको ज़्यादा प्रिकॉशन मिले, वो ट्राई करना है। क्योंकि अगर अब नया क्लाइंट आ रहा है या पुराना क्लाइंट है, पुराना क्लाइंट हमें फैमिली तरह के पहचान रहा है, पहले से ही वो हमें पहचानता है, तो वो हमें ट्रस्ट पे काम देगा कि इनका स्टाफ आएगा, वो किसी भी समझ लीजिएगा कोरोना से अलग मीन्स वो पॉजिटिव नहीं होगा ऐसा सोच के वो हमें काम देगा, क्योंकि उनका स्टाफ रहेगा एकदम सही रहेगा। तो हमें प्रिकॉशन एक तो लेना है, रेट नहीं कम करना है, लेकिन वही रेट में उनको प्रिकॉशन ज़्यादा देना है। जैसे कि हमारा इक्विपमेंट है उसको बट कुछ एडवांस कर सकते हैं उसी पैकेज में, हम कुछ एडवांस करके दें, एडवांस करना है उनको कि वहाँ पे हम लोग जाए तो देखो जैसे फेस शील्ड, अगर डॉक्टर के पास जाएंगे तो हम लोग फेस शील्ड डॉक्टर ने पहना वो फेस शील्ड यूज़ कर सकते हैं, जैसे ग्लोव यूज़ कर सकते हैं, जैसे शूज़ के कवर्स है वो यूज़ कर सकते हैं, फुल स्लीव शर्ट्स यूज़ कर सकते हैं, जैसे भी जितने भी इक्विपमेंट्स को भी सैनिटाइज उनके सामने ही करना है, समझ लीजिए। लेकिन पेमेंट कम नहीं करनी है, लेकिन उसको ज़्यादा सेफ्टी और प्रिकॉशन देना है कि वो हमें ट्रस्ट कर सके हमारे पे। अगर हमारे पे ट्रस्ट नहीं रहेगा, जितनी हम फैसिलिटीज उनको इस महामारी से के अंदर इवेंट करने के लिए करेंगे, जितनी फैसिलिटीज उनको देंगे, हमारे पास उतनी काम बढ़ेगी, कम नहीं होगी। लेकिन अगर वो जैसे ही अगर कोई ऐसे ही चला गया तो उनको लगेगा कि यार किस फोटोग्राफर को बुला लिया कि जिसके पास कोई सेफ्टी प्रिकॉशन ही नहीं है। तो वी कैन अरेंज कि भाई हम ऐसे अरेंजमेंट करें कि सेफ्टी प्रिकॉशन मैक्सिमम हो। ये मेरी एडवाइस है, रेट कम नहीं करनी, क्योंकि एक बार अगर हमने ये रेट कम कर दी तो समझ लीजिए जब रेगुलर हो जाएगा तो वो रेट बढ़ने वाली नहीं है। ऐसे भी हमारे फील्ड में कंपटीशन बहुत है, तो मैं सोच रहा हूँ कि आप रेट मत कम कीजिए, लेकिन उसी रेट में उनको सेफ्टी प्रिकॉशन ज्यादा दीजिए। राइट सही है, थैंक यू विनोद सर. वसीम सर. मैंने सुना नहीं, मैं थोड़ा छूट गया था, मेरा वाईफाई प्रॉब्लम था। अच्छा नहीं कोई नहीं, मेरा क्वेश्चन सर ये था कि ये जो वेडिंग पैकेज है जो आप मतलब क्लाइंट के साथ बैठते हैं, डिस्कशन होता है, तो इस पीरियड को देखते हुए जो भी आप बुकिंग अभी कर रहे हैं उसमें मतलब क्या आप क्या पैकेज अपने कम कर दे रहे हैं या किस तरीके से आप जो है पैकेज डिसाइड कर रहे हैं क्लाइंट के साथ अपने?
इसमें तो ऐसा है एक्चुअली, जो मेरे नए जो बुकिंग भी आ रहे हैं, अब उसमें पैकेज कम करने तो ये कोई रास्ता नहीं है, ये सॉल्यूशन नहीं है एक्चुअली। एक्चुअली क्या होगा, एक बेनिफिट दे रहे हैं हम लोग उनको सीधी। हम लोग जब भी मिलने जाते हैं, देखो अपने अपने देखते हैं हर साल 10-15% अपडेट होता रहता है, प्राइस बढ़ती रहती है, और अपनी भी इकोनॉमी के लिए भी बढ़ता रहता है काफी। ऐसा 15% तो बढ़ता है, हर चीज में बढ़ता है। तो इस बार हम लोगों ने जो भी इंक्वायरी करते हैं उनको, हम लोगों ने जो लास्ट ईयर जो पैकेज था उसको होल्ड करके रखा है कि भाई हम लोग कोई एक्स्ट्रा चार्जेस नहीं ले रहे, जो भाव बढ़ा नहीं रहे, जो था वही का वही रखा है। उनको बेनिफिट दे रहा है कि भाई ये कोरोना नहीं होता तो आपका 15-20% आपको ज्यादा देना ही पड़ता, सीधी बात है। अलग अलग लोगों के पैकेज होते हैं, उसमें लोग बढ़ाते ही रहते हैं, उस लोग पीछे तो आते नहीं है, क्योंकि सामने क्या है कि इतनी इक्विपमेंट और सारी चीजें बढ़ानी पड़ती है, और कैमरास तो आपको पता है कि जितनी चीज लो फोटोग्राफी फील्ड में वो कम है। कितनी चीज आप कुछ भी लो, नया कुछ आएगा, भाई रोनिन ले लो, रोनिन के साथ में ये लो, दूसरा आया दूसरी चीज, कितनी चीजें लेंगे हमारे पास। हमारा पूरा रूम भर जाओ, इतनी चीजें हमारे पास होती है सर, बोलो। और नए लेंस वगैरह और नहीं लोगे तो अभी प्रॉब्लम होगा, यार आपके पास ये चीज नहीं है, आपको ये चीज करना है, ये फोटोग्राफ के लिए कुछ भी सारी चीजें लेनी पड़ती है। तब उसमें भाव कम करना ये सॉल्यूशन नहीं है। मैं तो हम लोग वही पैकेज पे, हाँ एक बेनिफिट है कि 10-15% जो बढ़ने वाला था वो अभी बढ़ा नहीं रहे, उसको वही जगह पे रखा है। और उनका बेनिफिट ये क्लाइंट को मुंह पे बोलते हैं, हम लोग स्पेशली बोलते हैं कि हम आपका कोई एक्स्ट्रा चार्ज नहीं ले रहे, आप मेरी लास्ट ईयर की बुक देख लो, उसी तरीके से काम कर रहे हैं। और एक बात खास उनको बोलते हैं कि शायद अभी से अपने बुकिंग कर रहे हैं, और ये कोरोना का पता नहीं कब तक चलने वाला है। शायद आपकी वेडिंग में गवर्नमेंट रूल के मुताबिक थोड़ी पब्लिक कम लाना, या अभी तो बातें चल रही है कि आप 500 इंसान के साथ भी शादी कर सकते हो, ऐसा मैनेज करके सब हो रहा है। लेकिन अब डिसाइड वो है कि उसके बाद कि आपका कोई फंक्शन, जैसे उन लोगों ने मेरे को लिखवा दिया कि ये 3 दिन का फंक्शन है, कोई कारण से 1-2 फंक्शन कट हो गए, तो मैं उनको उनका बेनिफिट दे दूंगा, उनको बोल दूंगा कि ये चीज की भी आपका जिस तरीके से जो टाइम पे जो कंडीशन होगी उस टाइम पे आपको उसका बेनिफिट मैं आपको रिवार्ड कर दूंगा। ये आइडिया अच्छी है। और तो उसमें इसका सॉल्यूशन ये नहीं पैकेज कम करने से या अपना क्लाइंट चले जाने, जो आपका जो क्लाइंट है वो फैमिली है, समझ लो बराबर, जो आपको आपका काम देख के आया है, वो ऐसा नहीं सोच रहे कि अब शांत भाई यार कोरोना के हिसाब से हमारा काम आधी कीमत में कर लेंगे, वो नहीं है, ऐसा नहीं होता। इसलिए जो है वो आने वाले, हाँ नया कोई कुछ लोग मिडिल क्लास और सब अलग अलग तरीके, सब लोग 5-5 लाख रुपया की फोटोग्राफी नहीं, सब लोगों की कैपेसिटी नहीं होती तो भाई मैं 2 लाख का पैकेज का फोटोग्राफी कराऊं, लाख का सबकी कैपेसिटी नहीं होती। इसलिए कम बजट वाली भी वेडिंग इस बार आएगी और करनी चाहिए। चलो जो 8-8, 10-10 फोटोग्राफर के साथ घुस जाते तो फोटोग्राफी करने के लिए ऐसा नहीं है, लेकिन थोड़ा कम है कि भाई 2 फोटोग्राफर से ये चीज हो जाएगी, तो उनको उतना बहुत बेनिफिट कर देना पड़ेगा। छोटी वेडिंग जैसे मैंने अभी बीच में जो लॉकडाउन के टाइम पे भी वेडिंग की 50 इंसान वाली, अभी लास्ट मंथ, तो उसमें दोनों तरफ से 50-50 इंसान फार्म हाउस में थे, हम लोगों ने की, दोनों तरफ से मैं ही था, 2 फोटोग्राफर इस तरफ का, 1 फोटोग्राफर, 3 फोटोग्राफर से काम किया, तो उनको 3 फोटोग्राफर। सर आपकी वॉइस थोड़ा डाउन हो रही है सर। 3 फोटोग्राफर से उनका वर्क किया, और यही सारी चीजें होती है। आगे भी होगा कि अपना पैकेज कम करने की जरूरत नहीं है, और जो शादी करने वाले हैं, जो आपको सिलेक्ट करने वाले, वो तो आपको ही सिलेक्ट करेंगे, कोई मतलब नहीं है। फिर आप अपना पैकेज डाउन करोगे और रेगुलर हो गया कोरोना वगैरह, तो फिर आप उनका शूट करने जाओगे, यार पता चलेगा यार अब दूसरा शूट मेरा 5 लाख का है और ये मैंने 1.5 लाख में ले लिया, क्या करेंगे अब यार, ऐसा। और इंसान की फितरत ऐसी है यार, मेरे को बहुत कम मिला यार, ये बार बार वहीं पे सोचते रहते हैं। ऐसा है, उसमें ऐसा सोचने की जरूरत नहीं है, और हिम्मत तो रखनी है भाई। देखो सब लोगों को अब हर धंधे में, अपने तो फोटोग्राफर है, अपने से बड़ा नुकसान है पड़ा है, लेकिन सब लोग को एक साथ होकर वर्क करना पड़ेगा। ऐसा तो हाँ होगा, फोटोग्राफर बहुत है, तो कोई सस्ती वेडिंग भी कर ले, लाओ मैं आपको 25,000 में कर दूंगा सारी चीज। हाँ, ये तो वैसे भी हो रही थी, लॉकडाउन नहीं था फिर भी हो रही थी, लोग प्री वेडिंग 5,000 में कर कॉम्प्लीमेंटरी दे रहे थे, प्री वेडिंग शूट कॉम्प्लीमेंट्री दे रहे थे कि आपका वेडिंग के शूट में 2 दिन का प्री वेडिंग आपको कॉम्प्लीमेंट्री। देखा है, अब करने वाले करते ही है, हम लोगों ने भी स्टार्टिंग 0 से ही किया है। बिल्कुल 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 सर। जैसे आपने अभी बोला वसीम सर कि अभी जो मैरिजेस हैं उसमें मतलब 50 पीपल और 60 इसके अराउंड ही मतलब पब्लिक आ रही है, तो ये भी एक नया एक्सपीरियंस रहा होगा आपके लिए। हाँ, तो ये क्या बताओगे आप इस बारे में, ये कैसा एक्सपीरियंस लगा आपको, क्या समझ में आया आपको इसमें? मैं जब वेडिंग कवर करने गया,
जैसे अभी 15-20 दिन हुआ है, तो लेकिन उन्होंने क्या एक चीज अच्छी की थी, उनका एक पर्सनल फार्म हाउस था कि हम लोग को फार्म हाउस पे बिल्डिंग रखनी। आप अहमदाबाद में करोगे तो पुलिस भी आ जाएगी, भाई इंसान गिनेगी कि इतने 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 क्यों है, 2 बढ़ गए, आपको जुर्माना वगैरह हो जाएगा। तो गवर्नमेंट गाइडलाइन के अनुसार देखने जाओ 50-50 की परमिशन थी, लेकिन फिर भी उन लोगों ने फार्म हाउस पे 100-150 लोग जमा किए थे, सब लोग दोनों तरफ से बराबर है। इसी तरीके से पूरा कवर किया। जब हम लोग गए तो मुझे तो वहाँ पे किसी ने मास्क वगैरह पहना ऐसा देखा ही नहीं, पूरी बारात में कोई मास्क वाला नहीं था, ऐसा कुछ नहीं। और घर घर के लोग थे उनके, हम लोगों ने हमारी सेफ्टी रखी थी। ऐसा लग रहा था फोटोग्राफरों ने मास्क पहना है, ग्लव्स पहने हैं, तो ऐसे बार बार ऐसा लग रहा था, क्लाइंटों को ऐसा लग रहा था, हमको देख के उनको डर लगती थी वो मास्क वगैरह पहन के उनको डर लगती थी कि कोरोना ये 3 जन के पास ही है, ऐसा लग रहा था। फिर भी हमने हमारी सेफ्टी के साथ पूरा वर्क किया और मजा आई, वो वर्क करने में भी बहुत मजा आई। अब तो नए नए कॉन्सेप्ट मास्क वाले भी आ गए, वैसे भी फोटो क्लिक किए, ऐसे ये। और जो सारी चीजें रखी उन्होंने, ऐसा नहीं कुछ नहीं रखा, उन्होंने गरबा रखा, हल्दी रखी, ग्रह शांति पूजा वगैरह सब रखा 2 दिनों में। कोई चीज की कोई फंक्शन कट नहीं किया, सारी चीजें रखी, लेकिन कम पब्लिक में रखी। और इस तरीके से अपनी पर्सनल जगह पे तो हो ही रहा है, जैसे खुद का फार्म हाउस या खुद को पार्टी प्लॉट में अलग जगह पे थोड़ा सिटी से दूर करो तो लोग करते हैं। और अभी भी चल रही है, मुझे अगली भी 2 प्रोजेक्ट है तो वैसे ही है। लेकिन एक चीज है कि जो मैं शादी का उनका ही बजट मैंने दिया हुआ था, उनको मुझे 30% लेस करके देना पड़ा। तो भी मेरा फंक्शन इतना बड़ा नहीं है, तो मेरा जो ग्रांड मेरी संगीत थी वो कम हो गई है, वो सब इस तरीके से कम हो गया है। तो मैंने उनको 30% लेस कर दिया कि मैं जो 8 इंसान के साथ फोटोग्राफी करने वाला था वो अब मैं 3 इंसान के साथ करूंगा। 2 फोटोग्राफी के रेगुलर कैमरे और रेगुलर फोटोग्राफी वीडियोग्राफी करके ऐसे दे दिया। तो वो एक रास्ता है। अब ऐसा करने जाएंगे नहीं यार मैं ये क्योंकि सामने फोटोग्राफर की टीम हो रही है तो बेनिफिट देने में अच्छी बात है क्लाइंट को। तो ये जो है आपका एक्सपीरियंस रहा होगा, इसमें बहुत सारी क्रिएटिविटी करने का भी टाइम आपको मिला होगा कि कुछ ना कुछ नई क्रिएटिव चीजें उस टाइम पे करें, बिकॉज आप देख रहे हो कि लेस पीपल, कम लोगों के साथ अगर आप कर रहे हो तो वैसा भी मिला ही होगा कुछ ना कुछ आपको वहाँ पे कि कुछ ना कुछ क्रिएटिविटी आप कर पाओ। बहुत जल्द एक वीडियो रख रहा हूँ, एक सिनेमेटोग्राफी बनाई है जो ब्राइड एंड ग्रूम को बिल्कुल जैसे कोरोना वाली कंडीशन वाले मास्क वगैरह ग्लव्स वगैरह पहना के पूरा शूट किया है, जैसा लग रहा है वो गन वन लेके आ रही है और टेम्परेचर चेक कर रही है वो उसके बाद उन लोग का हस्त मिलाप हो रहा है, वो सारी चीजें उसमें दिखाने वाला हूँ। मजा आई, कुछ थोड़ा काम किया है ऐसा नया और कम पब्लिक में क्या है कि इजीली खत्म हो जाती है वीडियो, चलता तो उतना ही है टाइम, सब ऐसा ही है, सब गोल गोल घूम के ऐसा ही है सब, लेकिन मजा आती है। थैंक यू वसीम जी, थैंक यू। पिनल सर आप बताइए कि आपने ये जो एक्सपीरियंस लिया होगा अभी कि जो वेडिंग में 50 पीपल्स हों, कुछ नया एक्सपीरियंस रहा होगा आपका भी, तो क्या आपको समझ में आया? लास्ट अभी एंगेजमेंट हुआ था जी, अपने एक रमेश भैया गए थे तो मैं तो खुद गया नहीं था क्योंकि मैं ऑलरेडी एप्लीकेशन तो मैं अटेंड नहीं करता अभी फिलहाल। तो रमेश ने बोला कि मास्क तो किसी ने पहना ही नहीं है। સાચી વાત છે કોઈ વાત જ નથી। જેમ વસીમભાઈ તમને એવું લાગે છે કે ભાઈ જેને કે આપણે જ કોરોના વાળા છે, બાકીના બધા તો અરે એ જે ક્લાયન્ટ જે સામેની આખી ક્લાયન્ટ હોતા ને જેટલા બી 50-60 જણા એ અમને જોઈ બધા અમારા સામે દેખે કેમેરા સામે આમ ગળી પડી તો એમને બીક લાગતી હતી તો અમે ગ્લવ્સ માં કાઢી કાઢ્યા, અમે ખાલી માસ્ક રાખ્યું એવી અમુક વાર કાળ। વસીમભાઈ જે પહેલા કોવિડ નો જે બીક હતી જે સ્ટાર્ટિંગના લોકડાઉનમાં તો જ્યારે પેશન્ટ નહીં હતા ત્યારે વધારે પડતી બીક હતી, હવે પેશન્ટ વધે છે તો પણ બીક નથી, 90% લોકોને હવે બીક નથી લાગતી। તમે જોવામાં પણ એવું જ થવાનું છે, હવે બીક નથી રહેવાની। આમાં શું થયું એકચ્યુઅલી જે રીતે અમારું ઘર છે, મારા ઘરના બાજુમાં જ 2 દિવાલ છોડીને એક કેસ આવ્યો તો જે પહેલા 2 દિવસ હતા અમે બધા એટલા ડરી ગયા ને યાર કોરોનાનો ફર્સ્ટ કેસ આવી ગયો આપણા બાજુમાં આવી ગયો, પણ એનાથી કે એટલું બધું પીવાનું જરૂર નથી યાર। અમે લોકો 3 દિવસ બહુ જ પીયા, પછી મારા ફેમિલી સાથે અમે ચર્ચા કરી આમાંથી શું પીશું, આપણે આમ આઈન ચોટી નથી જવાનું, એક સીધી વસ્તુ છે બરાબર। હા આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કઈ બી એમના ટચિંગમાં ના આવીએ એટલું ધ્યાન રાખવાનું છે, જે ધ્યાન રાખવા જેવું છે જ। એક વસ્તુ સમજો 50 કેસ હતું ત્યારે સખત લોકડાઉન હતું, જ્યારે 5-4-50
ત્યારે બધું ખુલી ગયું, ચલો ફરો. એટલે આ સમજમાં શું માંગે છે એ ખ્યાલ નથી આવતો. એટલે આપણે ખાલી ધ્યાન જ રાખવાનું છે. સ્ટાર્ટિંગના પીરિયડમાં સેનિટાઈઝરની બોટલ બહુ ઘણી પૂરી થઈ ગઈ, અત્યારે સેનિટાઈઝરની બોટલ પણ પૂરી નથી થતી. મને તો સેનિટાઈઝર સમજમાં નહીં આવતું. ટેવાઈ ગયા બધા. સાચી વાત છે ને અમિતભાઈ, સ્ટાર્ટિંગમાં તો જ્યાં જાઓ સેનિટાઈઝરની બોટલ, એટલે એ સમય પણ આવશે કે લોકોની બીક નીકળી જશે, વેડિંગ સેરેમની નોર્મલી ચાલુ થઈ જશે બધું, પણ થોડો સમય આપવો પડશે. તમને આપણે મોર્નિંગમાં વાત કરી તેમ કે આ એક પોઝ પીરિયડ છે, ખાલી પોઝ થયું છે, ફરીથી એ પ્લે થશે. થોડો સમય આપો, થોડું પેશન રાખો. પણ ઉપરથી મજા આવે છે. ઘણા એક્સપોઝર એવી બીક છે કેમ કે ફ્રીલેન્સ કામ કરે છે, એમની પાસે બીજી કોઈ ઇન્કમ નથી, એ ફ્રીલેન્સ કામ કરીને જ એમનું પેટ ભરે છે, એમને સ્ટુડિયો નથી. વિનલભાઈ, આમાં છે ને આપણે એ લોકોનો સપોર્ટ કરવો પડે. હા, એક્ઝેક્ટલી, સપોર્ટ કરો. એમને અત્યારે ના કેવો, થોડું જોઈતું એડવાન્સ લેતો જાય, સીઝન આવશે તો આપણે આપણા રેટમાં બેસીને કામ કરશું, પણ એમને એવું નહીં કહેવાનું કે ભાઈ અત્યારે કઈ ના મળે. સાચવવાની જરૂર છે, બીજું કઈ નથી. 2020 ગમે તેમ કાઢવાનું છે. પણ એક જોતા એવું પણ છે ને કે ભાઈ અત્યારે જે 50-50 માણસો, आप क्या बताएंगे अमित जी, आप क्या बताएंगे इस विषय में? જેમ કે અત્યારે આપણા 50-50 માણસના જે વેડિંગ થઈ રહ્યા છે ને, એવું ઘણી બધી એવું થાય કે એકદમ ડેસ્ટિનેશન વાળી ફીલ આવે છે. જેમ કે હલ્દીના ટાઈમમાં આપણે જે કરાવું ને કરાવી શકીએ છીએ, ભાઈ બારાતમાં આપણે કહીએ એ પ્રમાણે જ બધા લોકો, ભાઈ જેટલી ક્લાયન્ટને જેટલા ગ્રુપને અરેન્જ કરવા છે, જે મેનેજ કરવું એકદમ ઈઝી થઈ ગયું છે. પણ એક તકલીફ મને ખાલી ક્યાં આવી, એક તકલીફ ખાલી કેવી છે ખબર છે ભાઈ, હમણાં છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં કેવું થયું ભાઈ, 2-3 ગ્રુપના અંદર મેસેજો કેવા આવે, ભાઈ આટલા રૂપિયામાં જ મારું પેકેજ, જેમાં હું એક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર આપીશ. એક જે ખરેખર જો ફોટોગ્રાફરના ગ્રુપમાં ના મૂકે ને તો કદાચ ભાવ જલ્દી નહીં તૂટે. છેલ્લા 4-5 દિવસમાં પેલા 25,000 વાળા 17,000 વાળા એવા બધા મેસેજો જે જોયા ને, ખરેખર મને એનાથી બહુ દુઃખ થયું. એની કારણે શું થાય, બીજા બધા ફોટોગ્રાફરનું મોરલ તૂટે છે. ભાઈ બધાનું માનસિક એવો થઈ ગયા છે, ભાઈ મને આ જ રેટમાં કામ કરવું પડશે, હવે ભાઈ મને બીજા એક્સપોઝરને શું બોલાવીને આપવાનું. પછી એ ટાઈમે એ એક્સપોઝરને બોલાવે એના બી એવું કહેશે એ થોડોક તું ઓછો કર ને યાર, ભાઈ મને લોકડાઉનનો ટાઈમ છે યાર, મને ઓછું મળે છે. પણ જયારે એ લોકો કમાય છે તો ત્યારે પૂરું ડબલ આપવાના નથી કોઈ. તો અત્યારના ટાઈમમાં એક્સપોઝર વાળા લોકોની જોડે કદાચ તમે વ્યવસ્થિત પે કરીને કામ કરે છે તો વધારે સારું રહેશે. અહીંયા ફોટોગ્રાફરની બહુ અમુક તકલીફો પડી ગઈ છે એની કારણે. બે ખોટા પેકેજોના મેસેજો બધા ફોટોગ્રાફરના ગ્રુપમાં નાખે છે. કદાચ ક્લાયન્ટ આવે છે કે ભાઈ ઘરાક તમારા ત્યાં આવ્યો છે તો તમે ઓછા રેટમાં કામ કરો, વાંધો નથી, પણ બધાને બહાર શેર ના करतो તમે. मैं यहाँ पैकेज बनाऊँ, आपका क्या है ओपनली उसको जो है मतलब जो है एडवर्टाइज ना करे, नहीं कर भाई, वो भी फोटोग्राफर के ग्रुप में नहीं डाले. बिल्कुल. निकेश जी, आप क्या बोलेंगे इस बारे में? आपका क्या एक्सपीरियंस रहा ये जो लास्ट में अगर देखा जाए कि अगर 50-60 में मैंने तो कोई फंक्शन अटेंड नहीं किया, कोई फंक्शन ऐसा नहीं हुआ इस टाइम पे, 50% वाला भी नहीं किया है, ज्यादा वाला भी नहीं किया है, लेकिन नेक्स्ट जो सीजन है वो खुलेगी, 100% खुलेगी. क्योंकि जैसे मैंने बताया ना कि जो मार्च और अप्रैल के जो वेडिंग्स थे वो सब कैंसिल हुए थे, वो कैंसिल नहीं हुए थे, वो पोस्टपोन होके अभी नवंबर, दिसंबर और जनवरी में वो लोग प्लानिंग कर रहे हैं. और सरकार की जो गाइडलाइन रहेगी उसके हिसाब से वो हम लोग उसको फॉलो करेंगे, ऐसा है. तो मुझे लगता है अभी जो 50 पीपल्स के साथ जो गवर्नमेंट ने परमिशन दिया है, शायद नवंबर दिसंबर तक जो सिचुएशन अगर अच्छी हो जाती है तो शायद वो 500 तक भी चला जाएगा. तो सबको बेनिफिट रहेगा, जो भी हमारे फोटोग्राफर वीडियोग्राफर है जो एक्सपोजिंग करते हैं, तो उनके पास भी वो काम आएगा वापस, 100% आएगा, ऐसा मेरा मानना है. एक्चुअल में वेडिंग इंडस्ट्री समझ लीजिए इंडिया में बहुत बड़ी इंडस्ट्री है. मैंने एक गूगल पे आज सर्च किया हुआ है कि भाई वेडिंग इंडस्ट्री हमारे यहाँ पे हर साल 1 करोड़ शादी होती है. एवरी ईयर 1 करोड़ शादी होती है, उसमें से 80% हिंदू कास्ट में होती है. आप देखिए, और जनरली पैकेज जो समझ लीजिए कि शादी नॉर्मली 5 लाख से लेके 5 करोड़ तक के लोग खर्चे करते हैं. तो ये इंडस्ट्री बंद नहीं होने वाली है, क्योंकि सिर्फ वेडिंग फोटोग्राफी की हम बात करें तो इसकी एस्टिमेट है 6,500 करोड़ की हमारी इंडस्ट्री है फोटोग्राफी की. हाँ, 4-6,000 एवरी डे. मैंने गूगल पे सर्च किया हुआ है, मैंने ऐसे कुछ नहीं, गूगल पे कि भाई हर रोज के 30,000 एल्बम प्रिंट होते हैं. 30,000 एल्बम डेली के प्रिंट होते हैं इंडस्ट्री में, समझ लीजिए. और शादी की बात करें तो वेडिंग सीजन के अंदर हर रोज की 30,000 शादी होती है.
तो ये छोटी इंडस्ट्री नहीं है, इंडस्ट्री बहुत बड़ी है। तो ये शादी बंद नहीं होने वाली, हाँ इसके रास्ते निकलेंगे और उसी रास्ते से हमें भी कन्वर्ट होना पड़ेगा। ऐसे नहीं है कि हम पहले जैसे थे और वैसे ही काम करेंगे, ये चीज़ अब पॉसिबल नहीं है। तो हमें गवर्नमेंट की गाइडलाइन के हिसाब से कन्वर्ट होना पड़ेगा, उसको रूल्स के फॉलो करने पड़ेंगे, तब ये इंडस्ट्री में हम भी टिक पाएंगे। बाकी इंडस्ट्री बंद नहीं होने की, हमारे साथ कैटरिंग है, टेंट वाला है, म्यूजिक डीजे वाला है, समझ लीजिए एलईडी वाला है, डेकोरेशन वाला है, तो ये सब इंडस्ट्री एक साथ बंद नहीं होगी, होगी सबकी, लेकिन थोड़ा टाइम लेना पड़ेगा और कुछ नहीं है। બધા આપણા એકલા વેડિંગના પેકેજ વેડિંગના અંદર કેટલા બધા લોકો જોઈન્ટ થઈ ગયેલા છે, એટલે એક બહુ લોકોને આમાં તો ટચ થાય, એટલે એવું નથી બહુ જલ્દી બધા ઊભા થવા માંગે. જો જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એમાં હા એટલું ખરું કે આ વખતે જેટલી વેડિંગ ચલો ઓછી થઈ છે ને એ પાછી આવતા વર્ષે એટલો ફ્લો વધવાનો જ છે. હા, સાથે આ વખતે એક વસ્તુ એ છે કે જે મુહૂર્તો છે ને 8 ડિસેમ્બર આઈ થિંક ને બસ એક દિવસના જ બધા 5-5 6 બધા એ 8 ડિસેમ્બર પકડી રાખી છે. એટલે એક દિવસના વધારે વેડિંગ છે. હવે તમે ઓલરેડી આપણી જે ટીમ પેલી 8-8 9-9 જણની જતી હતી, અમુક લોકો એવું વર્ક થાય 8-8 જણ સાથે 5-5 6-6 ફોટોગ્રાફરો સાથે વર્ક કરે છે. તો એ જે ટીમ જે છે એમાંથી 3-3 માણસો ઓછા થશે, બધી જગ્યાએ 2-2 થઈ જશે, એવી રીતે વર્ક કરવાનું આવશે. કદાચ માણસો ઓછા કરવાનો થાય તો સહી સહી. પણ એમ તો કેવું ભાઈ, ઓગસ્ટ મહિનાથી કદાચ પ્રી વેડિંગ વગેરે ચાલુ થઈ જશે ને આ બધું ભૂલી જવાશે કદાચ. સાચી વાત છે. ઓલરેડી અત્યારે માઇન્ડમાંથી નીકળી જાય. અત્યારે બધા બેસી રહ્યા છે, નાના નાના લગ્નો કરી જાય, એને કારણે બધું માઇન્ડમાં બધા વિચારો આવે છે. પણ બાકી એક વખત સ્ટાર્ટ થઈ જશે, ભાઈ ઓગસ્ટ થી પ્રી વેડિંગ વગેરે સ્ટાર્ટ થઈ જશે, નાની મોટી ઇવેન્ટો વધારે ચાલુ થઈ જશે, પછી કદાચ કોઈ પ્રોબ્લેમ આ બધા વિચારો કદાચ કોઈને નહીં આવે. પ્રી વેડિંગ સ્ટાર્ટ થશે, પણ પ્રી વેડિંગમાં કેવું છે કે અત્યારે ક્લાયન્ટ આપણી પાસે સેફ ડેસ્ટિનેશન માંગે છે કે તમે મને એવું ડેસ્ટિનેશન કે સેફ હોય છે બધી રીતે, કેમ કે અત્યારે મહારાષ્ટ્ર મૂવ કરી નથી શકાતું, ગોવા નથી જઈ શકાતું, રાજસ્થાન પણ પરમિશન નથી. તો અત્યારે જે પ્રી વેડિંગના જે મેઇન લોકેશન છે ને એ બધા બેન્ડ છે, સમજો. તો હવે આપણે જ એરિયામાં પતાવવાનું પછી સારી રીતે. તો હવે પાછું આપણે કયા એવા કોઈ લોકેશન શોધવા પડશે કે ક્લાયન્ટ રેડી છે પ્રી વેડિંગ કરવા માટે, કેમ કે ત્યાં એટલું બધું પબ્લિક કપલ જાતે આવે છે ને આપણે 4 થી 5 જણની ટીમ હોય છે, એ રેડી. હા સાચી વાત છે. થોડું કેર કરવું પડશે આપણે આપણું બી. માણસો તો બાકી અમદાવાદમાં બી ઘણા બધા હેરિટેજ લોકેશનો છે, સુરતમાં બી સારા સારા આજુબાજુમાં લોકેશન છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. વાંધો એક વખત સ્ટાર્ટ થઈ જશે પછી બિલકુલ કદાચ મને નથી લાગતું કોઈના મગજમાં આવો વિચાર પણ આવશે. અને ક્લાયન્ટ કે પ્રી વેડિંગ કરાવવાનો છે, કરાવવાનો જ છે, જેને વેડિંગમાં પણ જે ખર્ચો કરવાનો એ કરવાનો જ છે, એક સાદાઈથી બનવાનો નથી, એટલું ધ્યાન રાખજો. ઓગસ્ટ મહિનાની ઓલરેડી મારી પાસે 4 થી 5 બુકિંગ થઈ ગયા છે ડેટો, ખાલી લોકેશન માટે ખાલી સ્ટેન્ડ બાય છે. હા, જે લોકોના નવેમ્બર ડિસેમ્બરના વેડિંગ ઓલરેડી મારા 40 થી 50 દિવસનું કામ બુક થઈ ગયું છે, જાન્યુઆરીનું અત્યારે સ્ટેન્ડ બાય છે. પણ કેવું છે કોઈના વેડિંગ કેન્સલ નથી થવાના, પણ પ્રી વેડિંગ તો કરવાના જ છે લોકો. પણ કેવું કે છે લોકો ભાઈ કયા લોકેશનમાં જવું એ સ્ટેન્ડ બાય છે ખાલી. પણ ઓગસ્ટ મહિનાથી ઓલમોસ્ટ મને એવું લાગે છે કે ભાઈ 90% પૂરેપૂરું કામ ચાલુ થઈ જશે બધાને. હા, અત્યારે કાલે મારે ફોન આવ્યો ને એના અંદર એવું જ હતું, એક ક્લાયન્ટ નું કેવું હતું કે શાનભાઈ આપ पहले प्री वेडिंग करो, शादी का तो पता नहीं क्या कंडीशन चल रही है, एक काम करो अच्छा प्री वेडिंग बनाना है हमको, कहाँ जाएंगे? मैं कहा अभी तो इंटरनेशनल बंद है, फ्लाइट शुरू होगी तब जाएगा, अभी रिस्ट्रिक्ट करके नहीं इंडिया में कहीं करेंगे या गुजरात में कहीं करेंगे. मैं कहा अभी तो अहमदाबाद में फोटो नहीं खींच सकते अभी तो कंडीशन ऐसी है, लेकिन जल्दी जल्दी બધા ખોલવા તો માંગે જ છે, એટલે બેનિફિટ મળશે, પણ બધા પ્રી વેડિંગ તો કરાવવા માંગે છે. અને પ્રી વેડિંગ ની વાત સાચી કરાવવા કે વેડિંગ શાનભાઈ પ્રી વેડિંગ ના બજેટ વધશે, લોકોને હવે ફ્રી લોકેશન નહીં પેડ લોકેશનમાં, કેમ કે જે વેડિંગ નું બજેટ છે એને પ્રી વેડિંગ માં કન્વર્ટ કરશે, અને એ જે અત્યારે કહું છું કે જે પેલેસ છે કે એવું બુક કરાવશે અને સારા લોકેશન ઉપર કામ કરશે. હવે એ જે લોકેશન ઉપર કામ નહીં કરશે, એટલે પ્રી વેડિંગ ના પેકેજ વધશે, ઘટશે નહીં. ના 100% વધશે, 100% વધશે. કેમ કે બધા લોકો એમનો બધો ખર્ચો એવું કે મારે વેડિંગ રેગ્યુલર કરી દો કે વાંધો નહીં, માણસો ઓછા છે આમ છે, મને એક સોંગ સારું બની આપો, મારે આ પ્રી વેડિંગ ફોટો શૂટ કરી આપો ને સારું, એટલે એ લોકો એના પર ધ્યાન આપે. મારું કાલનો કહું છું, મારા રિસેન્ટલી કાલનો જ કોલ છે, કાલે જ કોલ આવ્યો હતો, એમનું કેવું એવું હતું કે મારે પ્રી વેડિંગ સારું કરાવવું છે. વેડિંગનું તો હાલ એમની ઇન્ક્વાયરી પહેલા મેં વેડિંગ તો કહો કે વેડિંગ તો હજુ ડિસેમ્બર જ છે, પણ કે કદાચ થોડું ઓછા માણસ થયા, આમ થયું એના કરતા વેડિંગ મારે પ્રી વેડિંગ સારું કરી આપો, એમનું કેવું એવું છે. વાત સાચી છે, પ્રી વેડિંગની ઇન્ક્વાયરીઓ વધારે છે. લોકો એમનું જે લોકોનું સપનું છે યાર, જે લોકોના એમના ફ્રેન્ડોના લગ્નના પ્રી વેડિંગ દેખતા આવ્યા છે, એ લોકો તો કે મારે તો પ્રી વેડિંગ કરાવવાનું જ છે યાર, હું આવું કરાવીશ, હું તૈયારી કરીને બેઠા છે, એટલે વિચાર જ છે. હમણાં એક 10 દિવસ પહેલા કેવું હતું, એક વેડિંગ મેં સિંધી વેડિંગ કર્યું, લગ્નના 2-4 દિવસ પહેલા ક્લાયન્ટ નો મેસેજ હતો ભાઈ મને પ્રી વેડિંગ કરાવવું છે. ભાઈ કેવું હમણાં એક સિંધી વેડિંગ કર્યું મેં. અવાજ આવે છે મારું?
યસ યસ આવે છે. હા, હમણાં 10 દિવસ પહેલા છે ને હિન્દી વેડિંગ કર્યું મેં. એના 4-5 દિવસ પહેલા ક્લાયન્ટ નો મેસેજ હતો ફોટોગ્રાફર પર, ભાઈ મને પ્રી વેડિંગ કરાવવું છે. તો એના ફેમિલી મેમ્બર બધા ના પાડતા હતા. તો મેં ફોટોગ્રાફરને આ રીતે વાત કરી, ભાઈ આપણે પોસ્ટ વેડિંગ કરી લઈએ. જે હમણાં મેં 4-5 દિવસ પહેલા જ ખતમ કર્યું અને એકદમ આરામથી ઉપરથી વધારે મજા આવી મને. મજા આવે પ્રી વેડિંગ કરતા પોસ્ટ વેડિંગમાં ઉપરથી વધારે મજા આવી મને. અને સૌથી વધારે સારું શું બનશે ખબર છે? પબ્લિક હવે પેલા ગીતોથી કંટાળી ગઈ છે કે ભાઈ પિક્ચરોના ગીત ચાલે છે. પણ મેં આજ ક્લાયન્ટમાં કેવું વિચાર્યું કે જેમ કે પ્રી વેડિંગના શોટ લીધા, પણ એની જે વેડિંગની ફિલ્મ છે ને કરી દીધા. ભાઈ કોઈ સોંગ એવું નહીં, પિક્ચરના જ 2 હાઇલાઇટ જે આપણે બનાવી છે, એની ફેમિલીની સ્પીચ લીધી, એની અંદર જ પ્રી વેડિંગના શોર્ટ્સ બધા મિક્સ કરી દીધા. કોઈ પિક્ચરના ગીત બીજું પર નહીં કર્યું. સરસ વધારે ખૂબ સારું નીકળ્યું એમાં. બહુ સારું બને, બહુ સારું. तो सर इस हिसाब से अगर देखा जाए तो जो आप बता रहे हैं कि वेडिंग पैकेज के लिए, तो मेरा यही मानना है कि वेडिंग पैकेज अगर कम कर दें वो कोई सेंस नहीं बनता है. मतलब कहीं से कहीं तक देखा जाए, क्योंकि अगर आप जैसे कम करते हो कहीं पे भी, या फिर अगर कोई कम कर रहा है, तो होता क्या है कि कल को नो डाउट ये कोरोना भी खत्म हो जाएगा. तो अगेन जब आप उस पैकेज के सामने जब आप देखेंगे और आप क्लाइंट को बोलेंगे अगर, तो फिर वो मानेगा भी नहीं उस बात को. तो मेरा तो यही मानना है कि अगर जो है वेडिंग के जो पैकेज हैं उसको कम ना करके एड ऑन किया जाए, वो ज़्यादा अच्छा है. कम करेंगे अगर पैकेज, तो क्या है कि जब सीजन ओपन होगा, जब नई बुकिंग आप करोगे, उसी की ही फैमिली में किसी की और बुकिंग होगी, तो बोलेगा भाई लास्ट आपने ऐसे बुक किया था, इतना आपने लिया था, इस टाइम आप ऐसे ले रहे हो. तो बहुत ही जो है अनइवन सिचुएशन रहेगी वो. तो बहुत ही अच्छी चीज़ आपने बताई सर कि इसको देखते हुए जो है वेडिंग के पैकेज जो आप डिसाइड करते हैं वो कम नहीं करना चाहिए. वेल सेट, अच्छा बताया आपने सर. बिल्कुल सही. थैंक यू सो मच. तो सीधी बात तो ऐसा होता है जैसे एक ही फैमिली में एक भाई की वेडिंग आपने 2018 में की और 19 में उसकी बहन की वेडिंग करने जाएंगे, तो वो लोग ऐसा बोलेंगे यार आपने तो उस टाइम पे इतना लिया था, आप बढ़ा क्यों रहे हो, आप वही रेट में करो. तो अब तो वो तो एक ही जगह पे 2 वेडिंग अभी 1-1 साल के बाद, ये तो ऐसा बोलेंगे कि यार हम लोग वहाँ पे बोलते हैं यार 20% तो बढ़ने ही वाला है, हर साल बढ़ेगा, हर चीज में बढ़ता है, तो कोई ऐसी कमी होने वाली नहीं है. इसमें आप क्या कि कुछ ना कुछ नया वैल्यू एडिशन भी आप कर सकते हो इसके साथ में, कि भाई कुछ नई चीजें आप उसके साथ जो अगर आप करो, कुछ पैकेज में एक एड ऑन भी आप कुछ करो, तो क्या है कि पैकेज कम करने की जगह अगर ये चीज हम करेंगे, आई थिंक ये शायद ज्यादा अच्छा ही रहेगा इसमें. और इतनी बड़ी टीम को मैनेज करके चलोगे तो आपको प्राइस तो लेना पड़ेगा. कहाँ तक उनको जो टीम हमारे साथ इतने सालों से काम कर रही है वो ऐसे ही नहीं कर रही है यार, उनको भी पेमेंट देना है और अच्छा देना है. उनको ऐसा नहीं लगे कि यार मुझे यहाँ मुझे कम मिल रहा है और यहाँ पे पैसा कम मिल रहा है, ऐसा लगना नहीं चाहिए, क्योंकि सालों से साथ में है. फिर आप सामने कम करोगे तो इनका ऑपरेटिंग वगैरह कम करना पड़ेगा, उनको बेनिफिट, तो क्या करें, कोई मतलब नहीं है. सब गोल गोल घूम के ऐसी ही बातें घूम जाती है और कुछ नहीं. बिल्कुल बिल्कुल सर. और सर एक चीज जो भी मेरे जस्ट अभी जहन में आया कि नो डाउट आप लोग हैं या फिर हमारे अटेंडीज जो भी ज्वाइन किए हुए हैं अभी वेबिनार में, तो काफ़ी टाइम से ये लोग जो है फोटोग्राफी इंडस्ट्री में हैं, काफ़ी टाइम आप लोग भी स्पेंड कर चुके हो. तो ऐसे पीरियड में जो भी नए यंगस्टर्स हैं जो कि आना चाहते हैं इस इंडस्ट्री में, तो क्या करना चाहिए ऐसे टाइम पे उनको, मतलब इस इंडस्ट्री में आना चाहिए इस टाइम पे ऐसे माहौल को देखते हुए भी, या आपका मतलब क्या सुझाव है इस विषय में? पिनल सर. मैं एडवाइस करूँगा अगर फिलहाल के लिए वो ना आए तो बेटर है. इनको अगर आना ही है तो वो पार्ट टाइम ज्वाइन करें, नॉट अ फुल टाइम. सर आपकी वॉइस क्लियर नहीं आ रही है. मेरी आवाज आ रही है अभी? हाँ. मेरी एडवाइस ये है कि कोई भी नया लोग जो भी इस इंडस्ट्री में आना चाहते हैं, तो मैं फिलहाल उनको ना बोलूंगा कि फिर इस साल अभी मत आइए. अगर आना ही है तो पार्ट टाइम ज्वाइन करें, नॉट अ फुल टाइम. इंडस्ट्री अच्छी है नो डाउट, लेकिन इनकी फ्यूचर के बारे में बात करें तो इसमें कंपटीशन बहुत ही ज़्यादा है. और देखिए कि हर साल नया कैमरा, नए लेंसेज, इन्वेस्टमेंट में बढ़ती ही जा रही है, ना कि कम होती जा रही है. और हमारी रेट वहाँ से इतनी नहीं बढ़ रही है जितनी हमारे इक्विपमेंट की बढ़ रही है. और हर साल इक्विपमेंट में हम इतना इन्वेस्ट करते थे. पहले की मैं 2000 की बात कर रहा हूँ, जब FM10 की बॉडी थी और हम लोग रोल पे काम कर रहे थे, तब इतनी इन्वेस्टमेंट नहीं थी, फिर भी रेट अच्छी मिल रही थी. आज वहां से लेकर यहाँ तक पहुंच गए, लेकिन रेट में इतनी नहीं बढ़ोतरी हुई है. तो मैं इसे बोल रहा हूँ कि इस इंडस्ट्री में अगर आना है तो पार्ट टाइम आइए, नॉट अ फुल टाइम. आपको इसको पार्ट टाइम, क्योंकि हमारा एक तो बिजनेस है वो सीजनल बिजनेस है. हमारी सीजन स्टार्ट होती है नवंबर दिसंबर के 15 के बाद वापस फ्लैग हो जाती है. जनवरी फरवरी मार्च के 15 के बाद वापस फ्लैग. और मार्च अप्रैल मई में रहती है वो कम रहती है, जैसे 30% 70% तो इसी में खत्म हो जाती है हमारी. बाद में हम 6 महीने पोस्ट प्रोडक्शन में रहते हैं. अगर किसी के पास पोस्ट प्रोडक्शन की नॉलेज नहीं है, उसको एडिटिंग नहीं आ रही है,
या फिर और कोई काम नहीं है तो वो बंदा इस बिजनेस को टैकल नहीं कर पाएगा, मेरी एडवाइस। नहीं सर, बिल्कुल सही है। वसीम सर, आप बताइए। હા, આમાં તો ખરેખર એ નવા માણસને અત્યારે જગ્યા પણ નથી, કેમ કે ના આવે તો સારું જે ચાલી રહ્યું છે એ પ્રમાણે એમને શીખવાની ગણતરી હોય. એકચ્યુઅલી આમાં કેવું થાય છે, અત્યારે 1 વર્ષ 6 મહિના એ ફોટોગ્રાફી શીખીને જે બધા અમુક આવી જતા હોય છે ને, એમને એવું છે કે આ ફિલ્ડમાં આવીને આપણે વર્ક એકદમ કરવા માંડીશું, એટલું જલ્દી ઇઝી પણ નથી, બરાબર છે. એટલે આમાં અત્યારે એમના પાસે સ્કોપ નથી, ના આવે તો સારું જે પ્રમાણે ચાલી રહ્યું છે. કેમ કે અમે લોકો સમજો કે મોટા મોટા ફોટોગ્રાફરો બી એટલું મેનેજ નથી કર્યા, અત્યારે એમને બી તકલીફ તો પડે છે. આ જે લોકડાઉન આપણે તકલીફ તો એમને જ પડશે એવું નથી, પણ સાચવે છે. એમને જે ઘણા ટાઈમથી કરતા આવ્યા છે એટલે એ લોકો સાચવી શકે છે. પણ નવો માણસ અત્યારે એમનો સ્પેશિયલ એક કેમેરો લઈને આવે 3-4 લાખ રૂપિયાનો કે હવે હું આ ફિલ્ડમાં આવી જાઉં, તો એ શક્ય નથી અત્યારે. એમનો થોડો વેઇટ કરવો પડે, યા પછી એના શોખ માટે આવવા માંગતો હોય તો બેટર છે. પૈસા કમાવા માટે આવતો તો એ શક્ય જ નથી, કેમ કામ નહીં મળે. એક સીધી વસ્તુ છે કે ઓલરેડી સારા ફોટોગ્રાફરો બેઠા છે ને, હું એને એક્સપોઝિંગ આપું એ બી કઈ મતલબ નથી. યા મારી ટીમને છોડીને એવું કહું કે યાર તું નવો છે અત્યારે તને મોકલી દઉં, કે જે એટલું જાણતો પણ નથી, આ 7 વર્ષની 8 વર્ષની ફોટોગ્રાફી જાણે છે, એને ના મોકલો, એને મોકલોને મતલબ નથી. એટલે નવા બિલકુલ ફ્રેશર માટે તો જગ્યા નથી, બરાબર છે. હા, એના માટે સારો સમય આ છે કે એમને એમ શીખવા આવવું હોય તો આ ફ્રી ટાઈમમાં એમને એડિટિંગ વગેરે પણ શીખવા મળે, જે ઓફિસે બેસતા હોય, કદાચ ફ્રેન્ડ ગ્રુપમાં હોય એવું કોઈ શીખવું હોય દિલથી, જેને શોખ હોય, એમના માટે બહુ સારું છે આ. બાકી અત્યારે અવાય એવી કન્ડિશન તો નથી. સારા કોઈ ટીમને આસિસ્ટ બી કરે તો વાંધો નહીં આવે એમને. એમ ભાઈ અત્યારના જે ફ્રેશર છોકરાઓ છે ને, એ કોઈ સારી ટીમને આસિસ્ટ કરી લે, જે અત્યારે 1 મહિનો એમની પાસે છે, ભાઈ 1.5-2 મહિના જે છે અત્યારના ટાઈમમાં, તો એમની જોડેથી નાની મોટી કેમેરાને લગતું નોલેજ લઈ લે, અને પછી ઓગસ્ટથી જ્યારે સિઝન સ્ટાર્ટ થાય છે આપણી જે પ્રી વેડિંગ વગેરે છે, વેડિંગ છે બધા, તેમાં પછી ધીરે ધીરે આસિસ્ટ કરે તો કદાચ એમનો ફ્લો કદાચ વધારે જલ્દી આગળ આવી શકે એ લોકોનો પણ. સાચી વાત છે. ફ્રેશર જે છોકરાઓ છે ક્રિએટિવ વર્ક વધારે કરે છે, જે આપણા કદાચ વિઝન અલગ બી રાખે છે થોડાક. એ 100માંથી 70% એવું નથી ભાઈ હશે, ભાઈ એમના કોલેજમાંથી ગ્રુપમાં કેમેરો લાવી દીધો ને લાઈવ કામ કરવા લાગી ગયા, એવા એમાં 30% છોકરા એવા બી હોય છે કે એકદમ ક્રિએટિવ વર્ક કરતા હોય. આપણા કદાચ વિચાર એમનું અલગ. એવા જે છોકરાઓને કદાચ એમને આગળ લાવીશું કદાચ તો વધારે આવશે. એ 3 મહિનાના આ પીરિયડમાં એમને આસિસ્ટ કરવાના, શીખો તમે આ રીતે મારી પાસે, અને સિઝનમાં પછી મારી સાથે ટીમમાં જોડાઈ જાઓ, તો કદાચ એ જલ્દી આગળ બી આવશે ને ટીમમાં આપણે એક વર્ક વધારે માણસ સેટ થઈ જશે. પાછું અત્યારના જે છોકરાઓ છે ને એ એક હાર્ડ વર્ક કરવા નથી માંગતા યાર, એ તો મેં જોયું, બરાબર છે. તકલીફ છે થોડી. જે હાર્ડ વર્ક વસ્તુ સમજો કે હું મારા કાકાના ત્યાં જોબ કામ કરતો વગર પૈસે, કઈ પૈસા નહીં એવું કશું વિચારવાની જ વાત બાજુમાં રહી. બાકી એ વખતે હેલોજન પકડતા હતા આપણે, લાઇટ વાયર ખેંચી લાંબો કરતા, બરાબર. કાકા કે યાર હજુ સુધી તો લાઇટ કે વાયર નહીં ખેંચ્યું, આપણે તો ફટાફટ કરીને ઉભું કરી દેવું પડે. અત્યારે એમને સવલત આપવા માંગે છે કે આ ગાડીની ચાવી, આ ગાડી લઈને ત્યાં સુધી તું પહોંચ, અને બધી મસ્ત લાઇટિંગ કરી રાખે. આપણે પહોંચ્યા ને ત્યારે એ બેઠા હોય યાર શાંતિ, હવે શું કરું, અરે ફટાફટ. એટલે એ એટલા એક્ટિવ નથી હોતા. અને હા, અમુક જે કહું છું ને, એમણે તમે કીધું એ પ્રમાણે કે ભાઈ એ લોકો જે કરવા માંગતા હોય, શોખ, જેના માટે બહુ દિલથી શોખ હોય છે મહત્વનો, શોખ હોય તો જ આ વસ્તુ મજા આવે. મેં શોખ માટે આવ્યો હતો, બાકી બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી ફોટોગ્રાફી કરું છું. એમને પાર્ટ ટાઈમ તમે જોઈન કરાવી શકો છો, ફૂલ ટાઈમ માં એટલા માટે નથી કે ફૂલ ટાઈમ આપણો બિઝનેસ બિઝનેસ છે. કેવું બોલે ફૂલ ટાઈમ નોલેજ ના હોય તે ફૂલ ટાઈમ શું કરશે, કદાચ એક્સપોઝિંગ કે ફૂટ તો પછી શું કરશે, સીઝન પડશે પછી 6 મહિના નવરું બેસવાનું હોય છે, 6 મહિના ઇન્કમ શું રહે. ઘણા ફોટોગ્રાફરો જે આ સીઝનના ટાઈમે કેમેરા લઈને, વિડીયો કેમેરા કે કોઈ બી 6D કે એવો કોઈ બી કેમેરો લઈને કે સામે અમે લાવી દીધો છે, એક્સપોઝિંગ કરીશું, એક્સપોઝિંગ કરશે, રેન્ટ ઉપર બજાજ પર લોન લીધી હોય, હવે 3 મહિના ચલો થોડા ઘણા કામ કર્યા, પણ જે પછી જે સળંગ એમને 5-7 મહિના બેસવાનો વાળો આવે છે, ત્યારે એ લોકો બિચારા જોબ શોધતા હોય છે, એમના પાસે હપ્તો ભરવાનો બી નથી. એક્ઝેક્ટલી હું એ જ કહું છું, એમને પાર્ટ ટાઈમ જોઈન કરો, ફૂલ ટાઈમ બહુ છે. અને એમનું શોષણ પછી થાય છે. એમનો કેમેરો અડધી કિંમતમાં અમુક ફોટોગ્રાફરો લઈ લે, અડધી કિંમતમાં. એવું બન્યું છે, એવું હમણાં તાજો દાખલો છે ભાઈ. નવેમ્બર-ડિસેમ્બરમાં યંગ છોકરો છે, હમણાં નવેમ્બર-ડિસેમ્બરમાં એને કેમેરો લીધો હતો બજાજ ફાઇનાન્સ થી. જાન્યુઆરી ફેબ્રુઆરી બધું કામ બી કર્યું, માર્ચના 10 દિવસ બી કામ કર્યું એને.
માર્ચનો મહિનો 1 મહિનો થોડી એને મોછો કરી ઘરના ફોટો વિડીયો કરી લીધા. એપ્રિલ મહિનામાં એનો મેસેજ આવ્યો, અમિતભાઈ મને આ કેમેરો વેચવો છે. મેં કીધું શું થયું પ્રોબ્લેમ? તો કે બી આવું હપ્તાના બેંકમાંથી ફોન આવે છે તો શું કરવાનું? મેં કીધું ચિંતા નહીં કરીશ, હમણાં 2 મહિના આગળ પાછળ કરી લે, પણ હમણાં કેમેરો નહીં વેચી. કારણ કે તે કેમેરો લીધો છે 2.5-3 લાખ રૂપિયાનો. અત્યારે કોઈ વ્યક્તિ તને જયારે રેટ આપશે તો કદાચ 1 લાખ 1.5 લાખ રૂપિયા આપશે ને, બી કદાચ એવી તકલીફોમાંથી જ લેવાનો છે. કેમ તું અત્યારે કરે છે તકલીફ? થોડીક તકલીફ યંગસ્ટર જે ફોટોગ્રાફર બન્યા છે એને થોડીક તકલીફ અત્યારે લાસ્ટ સિઝનમાં બી રહી છે ઘણા બધાને. અમુક આપણે આ થોડો ટાઈમ છે ને, હવે જે નેક્સ્ટ ચલો ડિસેમ્બરમાં થોડી બિલ્ડિંગો આવે છે, તો આપણે જે લોકો જોડે સારું કામ છે, એટલે મારો એક અભિપ્રાય છે કે ભાઈ આપણે જે અમુક જે એક્સપોઝિંગ કરે છે એમને થોડો ચાન્સ આપવો પડશે. 100% કે એમાં કેવું છે કે એ લોકો મેન્ટલી બિચારા, અમુક તો 2-4 મારા મિત્ર એવા છે બહુ મેન્ટલી અપસેટ થઈ ગયા હતા, મને પર્સનલી જે પ્રમાણે ફોન કર્યો એ પ્રમાણે, જો કે એ બધું પછી સોલ્વ થઈ ગયું. પણ એમને આપણે ગાઈડ કરવા પડે જે કન્ડિશન ચાલી રહી છે, તો આ લોકો અત્યારે બધા એવા એમના મગજમાં ગંદાતા વિચાર જ આવે છે, સારો વિચાર નથી આવતો. જે આઉટડોર જે કામ કરે છે, જે ઘરેથી બેસીને કામ કરે છે, એ લોકોને 100% વિચાર ખરાબ આવે છે કે ભાઈ હવે શું થશે, કે હું ફિલ્ડ ચેન્જ કરી નાખું, અલગ અલગ વિષય પર વિચાર કરે છે. મેં આના માટે ઘણો મારી ટીમમાં મારા જે અમદાવાદના મિત્રો એમના સાથે બી વાત કરી છે આ વસ્તુ માટે, કે આપણે જે અમુક આઉટડોર જે વર્ક કરે છે એમને આપણે પહેલો ચાન્સ આપીશું કે ભાઈ તમને આ જગ્યાએ મારી બિલ્ડિંગ આવી તો ભાઈ તમે કવર કરી આવો, હું તમને ચાન્સ એ વસ્તુનો આપીશ. એટલે બધા ફોટોગ્રાફરોને આ કરવું જોઈએ. આપણા જે રેગ્યુલર સેલરી વાળા છે એમને થોડો દેશ રાખો, એમનું સેલરી તો મળવાની જ છે, એના સિવાય જેને સેલરી નથી મળતી એને ચાન્સ આપવો જોઈએ. થોડો ટાઈમ સાચવવા પડે. એવો મેં પિનલભાઈની માફક ટીમ મેનેજમેન્ટ કરવાનું બેઠા બના. નિખિલેશ સર આપ બતાइए कुछ. હું એમ કહું છું કે તમે અત્યારે એમને કામ નહીં આપો ને કદાચ એડવાન્સની જરૂર હોય ને તો પણ એક વખત જેટલું બનતું એટલું થોડું આપો. એ સિઝનમાં આપણને કવર કરીને આપવાના જ છે પાછા, એવું નથી ભાગી જવાના છે. પણ એ એમણે સમજો એ આપણું કામ કરીને આવેલો છે, ઓળખીતો છે, કોઈ પારકો નથી, અને એમણે કામ કર્યું છે, એમના આઉટપુટથી જ આપણે ક્લાયન્ટ સાચવ્યા છે, સમજો. તો એક્ઝેક્ટલી એમને સાચવવા એ આપણી જવાબદારી બની છે, હું એટલું સમજુ. આ ટાઈમ સારો છે, આ ટાઈમે તમે જેને સાચવશો ને એ વસ્તુ માઇન્ડમાં રાખશો. હા સાચી વાત છે. આપણા પાસે એકદમ આમ ઉભા હશે, એકદમ તૈયાર થઈને, જ્યારે આપણા પીક ડેટમાં પણ એ લોકો આપણું કામ લેશે. સાચી વાત, એક્ઝેક્ટલી હું આ કહેવા માંગુ છું. निखिलेश सर आपका क्या व्यू इस बारे में, जो भी मतलब अगर ने हाँ मेरा ये मानना है कि आप जो बोल रहे थे कि कोई नया बंदा अगर इस फील्ड में आना चाहता है तो मुझे लगता है कि मिनिमम इन्वेस्टमेंट जो है उसका वो मेरे ख्याल में 2-3 लाख से तो शुरुआत होगा उसका, तो उसको रिकवर करना उसके लिए बहुत मुश्किल होगा ये टाइम में, मेरा ऐसा मानना है. क्योंकि हम लोग सोच रहे हैं कि भाई अभी नेक्स्ट सीजन जो आने वाला है वो कैसा है, उसका पिक्चर अभी किसी के पास कुछ क्लियर नहीं है. तो नया बंदा आएगा तो वो हमारे फील्ड में कैसे सेट होगा वो भी मतलब डिफिकल्ट है उसके लिए. तो मेरा मानना है कि नया कोई ये फील्ड में आने का सोच रहा है तो वो ना आए, उसके लिए बहुत बेहतर है. क्योंकि हमारी फील्ड में ऑलरेडी एक्सेस पर्सन है जिनके पास ऑलरेडी सब कुछ इक्विपमेंट है, नॉलेज है, सब कुछ है, काम नहीं है, राइट. जैसे अभी फ्री सब लोग बैठे हैं, जो एक्सपोजर्स है हमारे, तो हम लोग जो है, जो भी नया बंदा आएगा तो वो हमारे उसमें वो ऐड ऑन हो जाएगा, तो वो हमारे लिए भी एक दिक्कत हो सकती है, ऐसा है. तो मेरा मानना है कि वो नए बंदे हैं वो अभी हमारे फील्ड में ना आए तो ठीक है. हाँ अगर ट्रेनिंग बेस पे आना चाहता है तो हम लोग उनको ले जाएंगे, फिर उनको कैसा है नेक्स्ट सीजन जो होगा हमारा, नेक्स्ट ईयर नॉट नेक्स्ट सीजन, उसमें हम लोग फिर उसको बुला सकते हैं, मेरा ऐसा मानना है. ऐसा है सर. और जैसे ये सब बोल रहे हैं कि जो एक्सपोजर है हमारे उनको हम लोग ज्यादा से ज्यादा प्रमोट करें, तो मैं भी इनकी बात से सहमत हूँ कि जो एक्सपोजिंग ही करते हैं सिर्फ, तो वो लोग काफी अभी डिप्रेशन में भी चल रहे हैं कि भाई हमारा घर नहीं चल रहा है, बंद हो गई है, तो हम लोग क्या करें, कुछ बिजनेस चेंज कर दे या कैमरा बेच दे या सबकी. क्योंकि अभी जो है ना, जो पीरियड चल रहा है उसमें ऐसा है कि सबका एक पर्टिकुलर पर्सनल लोन या गिनो या व्हीकल लोन गिनो या कुछ क्लेम मेडिक्लेम, मतलब सबको लोन तो देना ही है, समझे. मतलब वो तो रुकने वाला है नहीं, लोन का प्रोसेस तो हर महीने तारीख होगी वो आ जाएगा अपने खाते में, आपको पैसा उसमें डालना है, वो कट हो गया. तो वही है कि लोन सबका चल रहा है, इनकम सोर्स बंद है, तो प्रॉब्लम तो है. तो
जैसे हमारे एक्सपोजिंग करते हैं जो भी हमारे फ्रेंड्स वगैरह, तो हम ज्यादा से ज्यादा हम उसको प्रमोट करें या उनको ज्यादा से ज्यादा काम दें, ऐसा है मेरा ऐसा पर्सनल मानना। बिल्कुल बिल्कुल सर, बिल्कुल। यस सर। થોડી ઘણી મદદ કરવા માંગતા હો તો અમુક પ્રકારનું ટેલેન્ટ હોય છે, અમુકને ડિઝાઇનિંગ કરવાનું હોય છે, અમુક એડિટિંગ કરતા હોય છે, તો તમારું એક આદું કામ એમને આપશો ને તો એમનો આખો મહિનો નીકળી જશે. એ વસ્તુ છે. મેં બી અમુક થોડું ઘણું કામ ડાયવર્ટ કર્યું. હું પોતે બધું કરી શકું છું, મારી ટીમ એટલી મોટી છે, પણ આપણે થોડું ઘણું આપવું એમના માટે સારું આપવું જ જોઈએ આ ટાઈમે. એટલે સારી વસ્તુ છે. बिल्कुल बिल्कुल सर, बिल्कुल। तो क्या है कि ये जो लॉकडाउन पीरियड रहा तो लोगों ने क्या है कि अपना डिजाइनिंग है, फिर अगर वीडियो एडिटिंग है, सब चीज़ आपने मतलब जो है इस पीरियड में काफ़ी अच्छा टाइम निकाला, आपने एंगेज भी रहे अपने घर पे ही रह के, और ये सब चीज़ें भी आप लोगों ने कंप्लीट कर ही ली ऑलमोस्ट। लॉकडाउन के टाइम में एक चीज ऐसी हुई कि जो क्लाइंटों को जी। एल्बम डिजाइनिंग करके उन्होंने जल्दी सिलेक्शन तो दे दिया फटाफट। लॉकडाउन का फायदा हुआ, हमको सिलेक्शन मिला, लेकिन उसका एक चीज ऐसी हो गई कि सब लोग इतने ध्यान से देख रहे हैं, ये फोटो राइट में रखो, राइट वाला लेफ्ट में रखो, इतना ध्यान से देख रहे हैं कि अब उसको रिपीट एडिट करने में हमको तकलीफ हो रही है। समझ लो, सिनेमैटोग्राफी देख रहे हैं और पीछे कोई बैकग्राउंड में एक और सीन आ गया तो वो पूरी सिनेमैटोग्राफी में उनको वही दिख रहा है जो इतना ध्यान से कभी नहीं देखते थे। એવું લાગે ભૂલો કાઢવા માટે આપણે આપી દીધું હોય। સાચી વાત છે ને, ક્લાइंट के पास બહુ સાચી વાત છે। આ એક એનો ડિસએડવાન્ટેજ વિડિયો જો ભૂલો સુધારો પછી હું સુધારીને ચેન્જ કરી નાખું એમ। અરે મેં રિસેન્ટલી હમણાં એક આલ્બમ સુધાર્યો છે મારે લગભગ મેં છેલ્લે ક્લાયન્ટને એવું કહી દીધું કે મેં અત્યારે બધું કામ બંધ થઈ ગયું, મારી ઓફિસ બંધ થઈ ગઈ, અહીંયા કોરોના બહુ છે એટલે મૂકી દીધો। બરાબર છે। મેં કહ્યું હવે તમારું કામ થોડા ટાઈમ પછી કરી આપીશું, ના તો પાડી જ નથી, આપણે કહેવાનું છે, આપણી ફરજ છે, બરાબર છે। પણ આપણે મેન્ટલી એકના એક જ આલ્બમને સુધારવામાં કશું આપણાને લીટી દોરાવે છે ક્લાયન્ટ, આ સીધી છે ને તો આપણાને ઉપર લઈ જશે કે આ સીધી કહેવાય, તો તું સમજો। એટલે એવું છે, પણ તો બી એમની પસંદ પછી એમની પસંદનું બનાવીને આપણે એમને આપીએ ને તો શું કે ના પહેલા વાળું જે હતું એ બહુ મસ્ત હતું, તો શું કર્યું આપણે। એટલે આ બધું વસ્તુ રહી આ ટાઈમમાં, તો લોકોએ એમના રિપીટ આપ્યા ઘણા ક્લાયન્ટ, અમુક તો કોઈ બી હોતું નથી, પણ અમુક ક્લાયન્ટ બિલકુલ એટલું બધું ધ્યાનથી દેખતા, જે લોકો જે લાસ્ટ સિઝનમાં કે લાસ્ટ ટાઈમે આપણે જયારે વિડીયો કે એમને આપતા હતા ને તો આલ્બમ પણ દેખી નતા શકતા એ લોકો, કેમ કે આલ્બમ ઓલરેડી 4-5 મહિને ગયો હોય, એ આલ્બમ પહેલો કવર બવર દેખી લે પછી બીજી વાર દેખ્યું ના દેખ્યું કઈ ખ્યાલ નથી। વિડીયો તો 5 કલાકનું કદી દેખતા જ નથી, એ બી અત્યારે 5 કલાકનું દેખે ને છેલ્લે વિદાયમાં કે વિદાયમાં એક મારો રોતો સીન છે કાઢી નાખજો ને શાંતભાઈ, એના જેવી વાત છે। सही है सर। सो सर ये काफ़ी अच्छा सेशन रहा, लास्ट कुछ समय जो चल रहा है, एंड बहुत सारे इनपुट्स आप लोगों ने दिए जो कि मतलब अटेंडीज जो भी ज्वाइन किए हुए हैं उन लोग के लिए भी काफ़ी वैल्यूबल है। तो मैं चाहता हूँ कि एक क्लोजिंग टाइम पे एक थोड़ा सा एक क्या लास्ट एक वर्ड्स आप बोलना चाहेंगे? अमित जी आप बताइए। એમાં એવું છે, નવી સિઝનનું કોઈ ફોટોગ્રાફર ટેન્શન નહીં કરે, નવી સિઝન બહુ જોરદાર છે, આના કરતા વધારે સારી છે। તકલીફ ખાલી 2 મહિના માટે જ હશે, પાછળનો સમય બધું આના કરતા ડબલ સારો છે। કોઈ માણસ કોઈ ફ્રી નહીં રહેવાનું, બધા જોડે લગ્નો જેટલા પોસ્ટપોન થાય છે બધા પાછા એવા જ આવવાના। તકલીફ ખાલી થોડી એવી થવાની છે કે ભાઈ સેમ ડેટે આવવાની, એ ખાલી જે ફ્રી બધા ફોટોગ્રાફર આઉટડોર ફોટોગ્રાફર બધાને એ બધા બી ફૂલ ડેટમાં બધા જ પેક રહેશે, એટલે કોઈ તકલીફ નથી પડવાની, ચિંતા નથી કોઈને। थैंक यू सर। पिनल सर आप बताइए। जी मैं बस इतना ही कहता हूँ कि आप अपनी टीम को संभाल के रखिए, आपके जितने भी जो आपके एसोसिएट के साथ काम कर रहे हैं वो टीम को, एक्सपोजर को, सबको संभाल के रखिए। ये पीरियड थोड़ा खराब है लेकिन सब समय है, निकल जाएगा, और नहीं अच्छा समय हर रात के बाद सुबह आने ही वाली है, तो ये निकल जाएगा। स्टाफ को संभाल के रखिए, सबको संभाल के रखिए, एक दूसरे को बस हेल्पफुल कीजिए, बस इतना ही बोलना चाहूंगा। निखिलेश सर। 2020 जो है जीने के लिए है और 2021 के बाद हमको कमाने के लिए रखा है, ऐसा है। तो विश यू ऑल द बेस्ट कि सब लोग का सीजन नेक्स्ट जो है काफी अच्छा रहे जी। और जी। जैसे हमारे साथ में पैनल में है अमित जी, पिनल जी, स्मिथ सर जो है, वसीम भाई है, सबका धन्यवाद है। और स्पेशली कैनवेरा के साथ में करीब एटलीस्ट 15 साल तो हो गए हैं, 2005 से, मतलब जब से उनका फाउंडेशन हुआ तब से मेरा एसोसिएशन है, और मैं तब से सिर्फ कन्वेरा एल्बम बनाता हूँ। बहुत सारी एजेंसीज आई मेरे पास
कि भाई ये है वो है। बोला नहीं बॉस, हम लोगों ने एक हाथ पकड़ा है तो वो छोड़ने वाले नहीं है, और सेटिस्फाई है हम लोग। तो कैनवेरा का भी स्पेशल थैंक्स है इसमें, और नेक्स्ट सीजन अच्छा रहेगा, ऐसी अपेक्षा है, ऐसा हो। थैंक यू निखिलेश सर। वसीम सर, क्लोजिंग नोट आप थोड़ा दीजिए। इसमें तो क्या कहें, देखो सब लोगों को तो एक ही मैसेज देना है वैसे तो जो भी होता है वो अच्छों के लिए होता है, सीधी बात है। जो भी हुआ है अभी वो अच्छे के लिए ही हुआ है, उसको पॉजिटिव सोचो, उसको नेगेटिव में मत जाने दो। नेगेटिव में जाओगे आपके दिमाग में अलग अलग चीजें भरोगे तो वो आपके लिए खराबी है। जो भी हुआ, मैंने बोला ना, मैंने जो ये 3 महीना फैमिली के साथ रहा, मेरे को आज पता चला या 3 महीने में कभी नहीं रह पाता था, क्योंकि मैं कंटिन्यू, मैं समझ लो 2-2 3-3 दिन घर आता था, 10 मिनट बच्चे को मिलूं, एक का एक लड़का, उसको 10 मिनट के लिए मिलूं और चला जाओ, बेटा मैं मिलता हूँ, फिर मुझे यहाँ पे शूट है, इतना काम किया है। और ये चीज काफी सीखने मिली और बहुत मजा आई, और सब लोगों के साथ टाइम स्पेंड किया। એટલે सब लोगों को यही चीज के सारी चीजें दिमाग पे मत लो, और सबसे अच्छा टाइम आने वाला है, बराबर। जो ગુજરાતીમાં કહેવત છે ને કે ભાઈ સારો સમય રહ્યો નથી તો ખરાબ શું રહેવાનો છે ભાઈ, એ નીકળી જ જવાનો છે, બરાબર છે। એવું ટેન્શન લેવાની જરૂર નથી, જે થાય તે સારું જ થાય છે, એટલે બહુ એ વિચારવા જેવી વાત છે નહીં। અને બહુ જલ્દી જે પ્રમાણેનું મને જાણવા મળ્યું છે, જે પ્રમાણે હું દેખતો આવ્યો છું, તો મને ઓલરેડી નેક્સ્ટ યરની વીડિંગની ઇન્ક્વાયરીઓ પણ શરૂ થઈ ગઈ છે, એટલે એ વસ્તુ સારું છે। નકર તો અમે જે 2 મહિના પહેલા વિચારતા કે આ વખતે એક પણ વીડિંગ નહીં થાય, આપણે એવું વિચારતા હતા, જે પ્રમાણે એ ચાલી રહ્યું છે સારું છે। બધા જલ્દી રિકવર કરવા માંગે જ છે, આપણા એકલાની તકલીફ નથી, આખી દુનિયાની તકલીફ છે, એટલે એ બધા સાથે જ મળીને કરીએ। જે પ્રમાણે અત્યારે તો કહું છું ને, અમારા કલોલની કન્ડિશન તમને બતાવું, જાણે અહીંયા તો કોરોના છે જ નહીં, આ એક જ ખાલી કાઢીને મૂકી દીધું સાઈડમાં કે ભાઈ આખા દુનિયામાં કોરોના કલોલમાં નથી, કેસ છે સૌથી હાઈએસ્ટ, એટલે એવું કશું નથી, બધા લોકો એનું ધ્યાન રાખે છે। અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે કેસ કલોલમાં આવ્યા પાછા, એવું છે, ગાંધીનગરને લીધે ખાસું છે, પણ આનાથી બહુ પબ્લિક બહુ એ નથી તૈયાર થઈ ગઈ છે આના માટે લડવા માટે, બિલકુલ પ્રેપર છે, બરાબર। જે લોકોને નુકસાન થાય, લોકો ઘરે, અત્યારે તો રિસેન્ટલી અમુક કેસીસ એવા છે અમારા પાડોશમાં ને બધી ઘણી જગ્યાએ એવા કેસીસ છે કે એ લોકોએ કોઈ દવા જ નહીં, સામાન્ય દવા અને એ બધી વસ્તુ પીને એમને ટાઈમ નીકાળ્યો છે ને એ લોકો રિકવર થઈ ગયા છે। એટલે એને બિલકુલ શરદીના લેવલે એકચ્યુઅલી મરવાવાળામાં જે કેસીસમાં કેવું વધારે છે કે લોકો મેન્ટલી લઈ લે છે કે યાર કોરોનાને એકચ્યુઅલી દેખાવામાં એટલો બધો આવ્યો છે, એટલો મોટો બતાવ્યો છે ને કે લોકોને કે એટલું બધું ડરાવનું નથી। મારો ખાસ ફ્રેન્ડ, મારો જીગરી ફ્રેન્ડ, મારા સાથે રહેવા વાળો, એને થયો હતો, બરાબર છે, તો કે જે પ્રમાણે તકલીફો થતી હતી એમાં શું છે, શરદી તાવ ને એવું સામાન્ય, એનાથી એનું ધ્યાન રાખીને આ ઉકાળો જે બહુ સારી વસ્તુ છે, એ બહુ સારી વસ્તુ રહી। અને પેલું માર્ચ મહિનાના ટાઈમમાં બધા વિડીયો બધા વાયરલ થયા હતા, ખબર છે, બહુ અકોડ એમાં બધી પબ્લિક વધારે બી ગઈ, પણ રિયલમાં એટલું બધું ખરાબ કોઈની હાલત નથી થતી, જે તકલીફ વધારે છે બધા ઉંમરલાયક વ્યક્તિને વધારે થઈ છે। સાચી વાત છે, ઉંમરલાયક વાળા વધારે એમના હાર્ટ ટચમાં, એટલે બધા બીજી બીમારી વાળા સાથે સાચી બધા વસ્તુ એના સાથે। બાકી સારો સમય રહ્યો, બહુ મજા આવી। કેનવેરા તો ભાઈ અમે લોકો 2007 થી સાથે છે, અને કેનવેરાનો સપોર્ટ મને બી ઘણો મળ્યો છે, હું બી 2007 થી ઓનલી કેનવેરા બનાવું છું, અને કેનવેરાએ તો અમને ભાઈ ડાયમંડ સર્ટિફિકેટ, ડાયમંડ પાર્ટનર સર્ટિફિકેટ સુધી આપ્યું છે, ચાલે છે, બધાનો સપોર્ટ બહુ મસ્ત છે। કેતન, ખાસ કેતન, અમારા કેતન ભાઈ માટે ખાસ, કેતને અમારે કન્ટિન્યુ છેલ્લા આટલા ટાઈમથી કેતન ફૂલ સપોર્ટ આપે છે, એટલે કેતનને મારા તરફથી ડબલ થેન્ક યુ। સ્મિત સર આપકો ભી થેન્ક યુ સર, थैंक यू બધા સાથે બહુ મજા, અમિતભાઈ બહુ મજા આવી। लास्ट एक क्लोजिंग नोट मैं भी देना चाहूंगा कि आप लोग भी आए, काफी मतलब पॉजिटिव इनपुट्स आपने दिए अपने फोटोग्राफर्स को भी, जो कि मतलब मेरे को लगता है कि वो लोग भी जो है गोइंग फॉरवर्ड अगर देखें जो भी बुकिंग्स हैं वो करेंगे। रेट्स गिराने की कोई ज़रूरत नहीं है, बिकॉज अगर देखें तो रेट गिरा के कोई फ़ायदा नहीं इसमें, और अच्छा बेनिफिट होगा इसका। एंड गोइंग फॉरवर्ड मेरे को लगता है कि आगे चल के चीज़ें स्ट्रीमलाइन हो भी जाएंगी। बुरा वक्त आया था 22 मार्च को, वो भी दिन आपके सामने है, आप सब भी उसी टाइम पे थे, और ये आज का दिन है। मीन्स आप देख लो कितने चेंजेस हो गए, तो चेंजेस ही मतलब जो है नियम है, परिवर्तन ही जो है नियम है संसार का, तो चीज़ें चेंज होती ही जाएंगी। सो मतलब थैंक यू सो मच टू ज्वाइन दिस वेबिनार, ऑल द पैनलिस्ट थैंक यू सो मच, ऑल द अटेंडीज थैंक यू सो मच, आपने ज्वाइन किया और काफ़ी कुछ जानने को मिला। इसके साथ ही बता दूं कि ये जो रिकॉर्डिंग है वेबिनार की, ये सभी लोगों को जो है कल की डेट में
आप जो है ओपन है, अब कैमरा फुल फ्लेजेड एकदम जो है ऑपरेशन चल रहा है. सो थैंक यू सो मच फ्रॉम माय साइड. થેન્ક યુ. થેન્ક યુ સો અને મચ. બહુ મજા આવી, મળીએ શાંતિથી. સુરત આવીશું પિનલભાઈ, તમને મળું તમારે ત્યાં લોચો. સુરતનો લોચો ખાવા આવવાનું છે. ચોક્કસ આવો, મોસ્ટ વેલકમ. અમિતભાઈ જોડે તમે કામ કર્યું છે ઓલરેડી વૃંદાવનમાં 10 દિવસ. ને 100% અમિતભાઈની જોડે મળીએ. ઘણું જ છે મારે. 100% મળીએ બહુ જલ્દી, અને સારું છે આના ભલે ભલે. મળ્યા બહુ સરસ. બધા મળીએ એકવાર, 100% રૂબરૂ મળીએ. ઓકે, બિઝનેસભાઈ બરાબર, બધા પોટેન્શિયલ Okay, bye. એવરીબડી. ગુડ નાઇટ. એવરીબડી. ઓકે સર, ઓકે. ગુડ નાઇટ.